જય જિનેન્દ્ર. સ્પોર્ટ્સ અભિયાન એની સ્થાપના, એનું ઇન્સેપ્શન 2015માં શ્રી અતુલભાઈ બેદા બાળકોને અને કવિઓ સ્પોર્ટ્સ અભિયાનના બીજ 2015માં રોપાયા અને એના બાદ હિસ્ટ્રી છે. આપણા સમાજમાં કવિઓ સેવા સમાજ, મુલુન કેવીઓ અને એવી બીજી સંસ્થાઓ 2015 પહેલાંની વાત કરું છું, જે સ્પોર્ટ્સની એક્ટિવિટી કરતી હતી. સેવા સમાજ એમાં પાયોનિયર છે, પણ ત્યારબાદ શૂન્યાવકાશ હતો. હવે 2015 પછી જો આજે તમે જોશો તો ગામે ગામના મંડળ, લતાવાર મંડળો, વિવિધ ગ્રુપો, સ્પોર્ટ્સની કેટલી એક્ટિવિટી થાય છે ખાલી પત્રિકામાં જોજો. આ આપણી ઉપલબ્ધિ છે, દેખાતું નથી. આ ઇન્વેસ્ટમેન્ટ કેટલું મોટું છે કે આજે એરિયાના એક એક બાળક બીજા બાળકને ઓળખે છે, આટલા વ્યસ્ત હોવા છતાં. ગામે ગામ મંડળો બની ગયા, ગામે ગામ સ્પોર્ટ્સના મંડળો બની ગયા અને મહાજનની પ્રવૃત્તિમાં જાણતા અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ આ યંગ બ્રિગેડ જોડાઈ ગઈ. આ બહુ મોટી ઉપલબ્ધિ છે. આજના સમયમાં આપણા યુવા ધનને આપણી સાથે જોડી રાખવાનું આ જે અભિયાન છે એ છે કવિઓ સ્પોર્ટ્સ અભિયાન. આજના સમયમાં કરોડો રૂપિયા દવા પાછળ ખર્ચાય, એને બદલે દવા ખાવી જ ન પડે એવું વાતાવરણ સમાજમાં ઊભું થાય, એ છે સ્પોર્ટ્સ અભિયાન. આજના સમયમાં શારીરિક બીમારીને લીધે એકવાર તમે રિટાયર થઈ ગયા 60 વર્ષ પછીના જે આપણા વડીલો છે, એ વડીલોને શું કરવું રિટાયરમેન્ટ પછી, એ વડીલોની સ્વસ્થતા કેવી રીતે જળવાય? કારણ કે જનરેશન ગેપને લીધે વિચાર શ્રેણી બદલાઈ રહી છે, સમય બદલાઈ રહ્યો છે. આ વડીલોને એકત્રિત કરવાના, એમને સાથે ભેગા કરવાના, એમના માટે કંઈક વિચારવાનું, સિનિયર સિટીઝન કેમ્પ કરવાના અને એમને પણ સમાજમાં એમના મહત્વ સાથે જોડી રાખવું, એ છે સ્પોર્ટ્સ અભિયાન. એટલે સ્પોર્ટ્સ અભિયાન તમે વિચાર કરશો કે આને કરો, એ કહીએ તા કરો રમત ગમત મેં ધુમાડા કહીએ તા, એ ધુમાડો ના આય, એ બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ આય. અને જેજી તૈયારી 2015 में થઈ અને હું બહુ ગર્વ સે ચાહતો કે 13 થી કરીને હેવર સુધી જન રીતે એ હાલી રહ્યો હોય. કોવિડ જા 2.5 વરે માઇનસ કર્યો, 2 થી 2.5 વરે ઉત્તરોત્તર એમાં આપણને ફાયદો મળ્યો છે. ઉત્તરોત્તર આપણને સારા સારા પ્લેયર્સ મળ્યા છે. ઉત્તરોત્તર સમાજમાં પ્રગતિ થઈ છે એના માધ્યમથી. હવે સ્પોર્ટ્સ અભિયાન વિશે બીજું કંઈ કહેવા પહેલાં, આજનો આ જે કાર્યક્રમ છે એના આપણા જે સત્કાર મૂર્તિ છે, એના આપણા જે હાર્ટ કહેવાય, અથવા તો આજનો કાર્યક્રમ જેમના માટે નિર્માણ થયું છે એવા આપણા 3 દિગ્ગજ માઉન્ટેનિયર, એમની સૌથી પહેલાં આપણે અહીં એન્ટ્રી કરાવીશું. એ 3 જણ આપની રજા સાથે અને આપના તાળીઓના ગડગડાટ સાથે આ 3 જણની, બિપિનભાઈ, આ 3 જણની એન્ટ્રી કરાવવાની છે. બિપિનભાઈ સાનંદ, જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ કેવલ કક્કા, પંકિલ છેડા અને મિથિલ ડેડિયા, તન કચ્છી વિસાવસવાલ સેવા સમાજના
ત્રણ દિગ્ગજો, the three brave hearts of KVO community, કેવલ કક્કા, પંકિલ છેડા and મિથિલ ડેડિયા. જગ્યા દે દો. હવે આ ત્રણે ત્રણ આપણી જે સત્કાર મૂર્તિ છે, આપણે જેમને આશીષ આપવા માટે ભેગા થયા છીએ, આપણે જે ઇતિહાસ રચાવવાનો છે એના માટેની જે પૂર્વ તૈયારી કરી છે, એવા આ ત્રણેય લોકો માટે એક જોરદાર તાળી. અને એમને હું રિક્વેસ્ટ કરીશ કે આપનું સ્થાન ગ્રહણ કરો. હવે હું વિનંતી કરીશ, તીન દેવી આવી જાઓ, નામ નથી લેતો. આપણા કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ એ પહેલાં નવકાર મહામંત્રના શુદ્ધ સ્મરણથી આજના દિવસની, આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીશું. બધા પગરખાને વિરામ આપજો. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો અરિયાણમ, ઓમ નમો વજાયાણમ, નમો લોએ સબ સાહુણમ, એસો પંચ નમોકારો, સવ પાવપણાસણો, મંગલાણંચ સવેસે, પડમં હોઈ મંગલમ, પડમં હોઈ મંગલમ. અસ્તુ. હવે હું વિનંતી કરીશ શ્રી કપિલભાઈ દેઢિયાને આજના આપના આ કાર્યક્રમને આગળ ધપાવે. કપિલભાઈ. ધન્યવાદ નિલેશભાઈ. નમસ્કાર, જય જિનેન્દ્ર, શુભ સંધ્યા. આપણા ચહેરા ઉપર જો સ્મિત હશે ને તો મને વધારે સારું લાગશે ને ત્રણેયને વધારે સારું લાગશે. આઈ થિંક સો ટુડે ઇઝ અ ડે ઓફ સેલિબ્રેશન. હા, તો સારા ચહેરા કાર્યક્રમને આગળ લઈ જશું તો જ મજા આવશે. હા, તો આમ જ તાળીઓ અને તમારા ચહેરા ઉપર સ્મિત રાખજો છેલ્લે સુધી. રાઈટ, તો આ ત્રણની જે ઉપલબ્ધિ છે એ જ્યારે પત્રિકામાં વાંચ્યું, આપણે ઘણી બધી વાંચતા હોઈએ છીએ તો ઘણી બધી વસ્તુઓ મગજમાં ઉતરે, પણ જ્યારે પહેલા પાને જોયું કે ત્રણ કવિઓના સાહસવીરો એવરેસ્ટના શિખરને સર કરવાનો એક સાહસ કરી રહ્યા છે, તો બે પળ માટે એવું લાગ્યું કે શક્ય છે. કારણ કે ઘણાને જ્યારે નીચે ભોંયતળી આવ્યા તો પહેલે માળે ખબર પડી તો રાજી થયા, હાશ પહેલો એકડો જ માળો ચડે જો હે, આ એવરેસ્ટ સર કરવાના છે, આ એવરેસ્ટ સર કરવાના છે. આપણે રાજી થયા કે માત્ર એક જ માળો ચડવાનું છે, બીજા માળે હોત તો 90% આપણે લિફ્ટમાં જ જાત. તો તમે વિચાર કરો કે આ એવરેસ્ટ જવાના છે. તો એવરેસ્ટ શા માટે? નોટ ઓનલી બીકોઝ ઇટ ઇઝ ધી હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, પણ માઉન્ટેનિયરિંગ ઓવરઓલ ફિઝિકલ જેટલી પણ પ્રવૃત્તિઓ થાય છે જગતમાં, ફૂટબોલ રમાય છે, રગ્બી ઇઝ અ વેરી કોન્ટેક્ટ બેઝ ફિઝિકલ સ્પોર્ટ, રોઈંગ ધીસ ઇઝ વેરી ડિફિકલ્ટ, રોક ક્લાઇમ્બિંગ કહેવાય છે, અને હાઇકિંગ ઓર માઉન્ટેન ક્લાઇમ્બિંગ or mountaineering is in the top 10 most physically challenging sports of the world. Okay, તો top 10
સ્પોર્ટ્સને આ ત્રણોએ અપનાવ્યું છે. નોટ ઓનલી દે આર ગોઈંગ ટુ એક્સેપ્ટ ઇટ બટ દે આર ગોઈંગ ટુ માસ્ટર ઇટ. એના ચેમ્પિયન બનવાના છે, રાઈટ? માઉન્ટ એવરેસ્ટના એક્સપિડિશન માટે કહું છું કે આ કેમ એટલી સ્પેશિયલ છે. ન માત્ર એ જગતની સૌથી ઊંચી ટોચ છે કે શિખર છે, પણ 1953થી લઈને હમણાં સુધી ભારતમાં માત્ર 570 લોકોએ જ ખાલી એવરેજના શિખરને સરખું છે. એટલે 570 પીપલ. મોર પીપલ હેવ પ્લેડ ક્રિકેટ ફોર ઇન્ડિયા. આપણે ક્રિકેટરોને લગભગ ડેમીગોડ્સ બનાવીએ છીએ. દેર આર મોર પીપલ હુ હેવ રેપ્રેઝેન્ટેડ ઓલિમ્પિક્સ ફોર ઇન્ડિયા, પણ એનાથી ઓછા લોકોએ એવરેસ્ટ સર કર્યું છે. ફ્રોમ લાસ્ટ 70 યર્સ ઓનલી 500 અપ્રોક્સિમેટલી લોકોએ આ શિખર સર કર્યું છે. પૂર્ણ જગતમાં માત્ર 7,800 લોકોએ એવરેસ્ટ સર કર્યું છે, ઓનલી. ઓકે, અને આપણે ગર્વ છે કે 570માં હજી 2 નામોમાં જે ઉમેરવાના છે આપણા સમાજના છે. એક તો ઓલરેડી ત્યાં ગયું છે, પણ 572, 73 જે પણ કોઈ આપણા સમાજના 2 યુવાનો છે. ધીસ ઓલ્સો ઇઝ ધ યર. આ જે વર્ષ છે એ માઉન્ટ એવરેસ્ટનું 70મું વર્ષ છે. ધીસ ઇઝ ધ 70 યર્સ ઓફ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ વિશે તો હું ઘણું બધું કહી શકું છું, પણ આપણે જો વાતો કરતા એને એક અલ્પ વિરામ મૂકીએ. આઈ ઓલવેઝ લાઈક એક્શન, સમ વિઝ્યુઅલ્સ. વાતો કરવા કરતાં આપણે એક સરસ મજાની મૂવી બનાવી છે જે તમને ખરેખર એવરેસ્ટનો જે માહોલ છે, -10 ડિગ્રી, -15 ડિગ્રી, રાતમાં કેટલું ચોખ્ખું ઉપર બધા તારાઓ દેખાય છે, મિલ્કી વે દેખાય છે, સફેદ ચાદર કિલોમીટર જે દેખાય છે. આ એક ખરેખર જોવા જેવી મૂવી છે કે તમને થોડોક એક અનુભવ થશે કે આપણે જો માઉન્ટ એવરેસ્ટમાં આ ત્રણેય જશે તો વોટ ઇઝ ગોઈંગ ટુ બી ધ એક્સપિરિયન્સ. લેટ્સ હેવ ધી ઓડિયો વિઝ્યુઅલ. ઠીક છે, હા, રાઈટ, ઓકે. આ એકચ્યુઅલ પ્રોગ્રામ શરૂ કરતાં પહેલાં આપણા જે બંને મહાજન છે, કચ્છી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન મુંબઈ અને શ્રી કચ્છી વિસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન મુંબઈ, જેમના થકી એમના સંયુક્ત પ્રયાસે કેવીઓ સ્પોર્ટ્સ અભિયાન નેજા હેઠળ આપણે જે આ કાર્યક્રમ કરી રહ્યા છે, એન્ડ વી આર પાસિંગ ઓલ ધ ગુડ વિશિસ ટુ ધીસ 3 ચેમ્પિયન્સ. તો હું સ્થાનકવાસી મહાજનના પ્રમુખ એવા શ્રી વિઘ્નેશભાઈ વેદાને વિનંતી કરીશ. વિઘ્નેશભાઈ, પ્લીઝ આજનો પ્રથમ ઓફિશિયલ સંવાદ તમારા મોઢેથી આપણે સાંભળશું. સો હલો. શ્રી કચ્છી વિસા ઓસવાલ ડેરાવાસી જૈન મહાજન અને શ્રી કચ્છી વિસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન સંચાલિત કવિઓ સ્પોર્ટ્સ અભિયાન અંતર્ગત આજનો આ આપણો પ્રોગ્રામ ફ્લેગ ઓફ ટુ હિમાલયન હીરોઝમાં ઉપસ્થિત ડેરાવાસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી હરકચંદભાઈ, સ્થાનકવાસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ, બંને મહાજનના અને ટ્રસ્ટીગણ, અધિકારીગણ, કારોબારી સભ્યો, સમાજની અગ્રણી સંસ્થાઓ તેમજ ગામના મહાજનો, સ્થાનીય સંસ્થાના ટ્રસ્ટી અધિકારીગણ, ઉપસ્થિત વડીલો, મિત્રો અને લાસ્ટ બટ નોટ લિસ્ટ આજના આપણા હિમાલયન હીરોઝ. આજે ઉપસ્થિત આપ સૌનું બંને મહાજનો વતીથી હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે આપણી બંને મહાજન 150થી પોણા 200 વર્ષ જૂની સંસ્થા, મોભી સંસ્થા છે અને વર્ષોથી સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યો કરી રહી છે. એમાં જેમ નિલેશભાઈ કહ્યું, 7 વર્ષ પહેલાં એક નવું પરિમાણ એડ થયું, સ્પોર્ટ્સ અભિયાન. જેમ કચ્છી સમાજ માટે સ્પોર્ટ્સનો એ ટાઈમથી એક જુવાળ આવ્યો અને 4 વર્ષ પહેલાં, આઈ થિંક 3 વર્ષ પહેલાં એક કચ્છી, જેને આપણે કહીએ નરબંકાએ, એક એવું સાહસ કર્યું જે લગભગ આપણે 10-20 વર્ષ પહેલાં જેની કલ્પના ન કરી શકીએ. દુનિયાના સર્વોચ્ચ શિખર ઉપર કેવલ કાકાએ કચ્છિયતનો ઝંડો લહેરાવ્યો. એન્ડ વોટ આઈ લાઈક અબાઉટ હિમ કે એ પોતાની ટેલેન્ટ અને સાહસને પોતાના પૂરતું સીમિત ન રાખતા આપણા બીજા કચ્છી યુવાનોને એક પ્રેરણાદાયક મોટિવેશન આપ્યું અને નવું સાહસ કરવા માટે પ્રેરણા આપી. અને એનું આજે આપણે પરિણામ જોઈએ છે. આજે નવા 3
કચ્છી હિમાલય સર કરવા જઈ રહ્યા છે અને લગભગ થોડા સમય પછી એ યુવાનો સમગ્ર વિશ્વમાં કચ્છીનો ડંકો વગાડશે. તો હું ફરીથી આપનું બંને મહાજન વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને બેસ્ટ ઓફ લક ટુ ઓલ યુ 3 હીરોઝ. ધન્યવાદ વિઘ્નેશભાઈ. રાઈટ, બીજું એક માઉન્ટ એવરેસ્ટ વિશે કહીશ કે આ 8,700 મીટરના ઊંચાઈ પર આ શિખર છે, પરંતુ આ જે પૂરો એક્સપેડિશન કહેવાય છે, આ જે કસોટી છે, એ લગભગ 50થી 60 દિવસની હોય છે. કેવલભાઈ હજી વિસ્તારમાં કહેશે આપણને, બટ તમે ડાયરેક્ટ જઈને યુ જસ્ટ કેનોટ સ્ટાર્ટ ક્લાઇમ્બિંગ, કારણ કે જેમ જેમ તમે ઉપર જતા જાઓ છો ઓક્સિજન ઓછું થતું જાય છે. ઇટ ચેલેન્જીસ યુ. માઉન્ટ એવરેસ્ટ એક્સપિડિશનમાં અત્યંત ફિઝિકલ કાબિલિયત તો જોઈતી હોય છે, પણ માનસિક રીતે પણ વ્યક્તિઓને ખૂબ સુસજ્જ હોવું જોઈએ છે. ઇટ્સ અ ચેલેન્જ વિચ ચેક્સ ઓન બોથ ધ ફિઝિકલ એન્ડ ધ મેન્ટલ એસ્પેક્ટ ઓફ અ પર્સન હુ ઇઝ ડુઈંગ દેટ. 3 લોકો છે, 2 લોકો વિશે કહીશ કે દે આર ગોઈંગ ટુ મેક હિસ્ટ્રી, એક નવો ઇતિહાસ બનાવવાના છે. એન્ડ ફોર વન પર્સન આઈ ટેલ હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફ અગેન. I take the honor of introducing you the 3 champions today. સર્વપ્રથમ વાત કરીએ જેના વિશે આપણામાં જાગૃતતા વધારે આવી છે માઉન્ટેનિયરિંગ વિશે, ગામ બેરાજાના કેવલ હિરેન કક્કા. Keval Hiren Kakka is the national award winning mountaineer. He has received the prestigious Tenzing Norgay National Adventure Award, which is the highest award in adventure. જેમ ફિલ્મોમાં ઓસ્કર હોય છે, ક્રિકેટમાં વિઝડન હોય છે, એવી રીતના માઉન્ટેનિયરિંગમાં જે સૌથી ઉચ્ચ જે એવોર્ડ હોય છે એ હોય છે તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ, એન્ડ હી ઇઝ ધ રેસિપિયન્ટ ઓફ ધ હાઈએસ્ટ ઓનર ઇન ધ ફિલ્ડ ઓફ માઉન્ટેનિયરિંગ. હી ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ એન્ડ માઉન્ટ લોહત્સે ઇન 6 days. પ્રથમ ભારતીય જેને આ બંને શિખરો માત્ર 6 દિવસમાં કર્યા છે. એન્ડ ધ થર્ડ ઇન્ડિયન, માત્ર 6 ભારતીય, એના પહેલા માત્ર 5 ભારતીયો કર્યા હતા. ધ ઓનલી થર્ડ ઇન્ડિયન ટુ સ્કેલ 6 ઓફ ધ વર્લ્ડ હાઈએસ્ટ માઉન્ટેન. તો જે 6 ટોચ છે જગતમાં, એ 6 ટોચને સર કરનારા ભારતમાં માત્ર 6 લોકો છે, એમાંનો એક કેવલ કક્કા છે. હી સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ લહોત્સે, માઉન્ટ ચો ઓયુ, માઉન્ટ મનાલસુ, માઉન્ટ અન્નપૂર્ણા 1 એન્ડ માઉન્ટ ધૌલાગીરી. ઓકે, હજી એક નવો ઇતિહાસ સર્જવાનો મોકો છે એની પાસે. He will become the first ever Indian if he climbs another 2 mountains of 8,000 meters. And I assure you, he will be the first Indian. This is a promise that we take from him. This is the promise that we take from him. He has to be the first Indian to climb, 8 peaks of 8,000 meters. અને પોતે ન માત્ર ચેમ્પિયન માઉન્ટેનિયર છે, પણ પોતાની જે કાબિલિયત છે, કલા છે, એ બીજાને પણ એ સુપ્રત કરે છે. He has trained over 500 to 600 students from basic trekking to advanced trekking. એટલે પોતે પણ એક પ્રેરણા સ્વરૂપ ફિગર તરીકે છે. We are proud to have Keval Hiren Kakka, who has created history and will create history again and again. આ બીજા વ્યક્તિનું જ્યારે મને રેઝ્યુમે આવ્યો, બાયોડેટા આવ્યું, એટલે હું એને ઘણા વર્ષથી જાણું છું. વી હેવ સમ કોમન કનેક્શન્સ. બ્રિલિયન્ટ. એ છોકરાનું તમે જોવો છે, હી ઇઝ કમ્પ્લીટ પેકેજ. આઈઆઈટી મુંબઈમાં રેન્ક હોલ્ડર તરીકે ગયો છે. વુડ યુ બિલીવ? હી ઇઝ એન એન્જિનિયર બાય પ્રોફેશન, એક્સ્ટ્રીમલી સક્સેસફુલ. ખાનદાન એવો છે, વરદાન છે જેને કે મે બી ઇટ કમ્સ ઇન ધ જીન્સ, બટ હી ઇઝ બીટેક એમટેક કમ્પ્યુટર સાયન્સ ઇન આઈઆઈટી મુંબઈ. આઈઆઈટી મુંબઈ એટલે જગતના ટોપ 100 એન્જિનિયરિંગ સ્કૂલ્સમાં જેનું નામ લેવાય છે, ઇન્ડિયાના ટોપ 2 એન્જિનિયરિંગ સ્કૂલ્સમાં જેનું નામ લેવાય છે. He is a BTech, MTech, merit holder in SSC, CBSC, 12th board exam, and again, all India rank 186. લાખો લોગો અપિયર કરે છે, 186. પણ આટલા હોશિયાર છોકરાનું માઉન્ટેનિયરિંગમાં કામ શું છે? આવશે. પ્રોફેશનલ, he is a super successful into real estate business. બોરીવલીમાં બહુ લોકોનું સારું કામકાજ છે. He is married, has a 7-year lovely daughter. He has done advanced mountaineering course, basic, intermediate, and advanced skiing course, affiliate A grade in both the certifications. Mount Black Peak એને સર કર્યું છે 6,300 મીટર. માઉન્ટ દેવ ટિબ્બા 6,000 મીટર.
Mount Amba Dablam. They say Amba Dablam is one of the most technically difficult. Everest kata પણ જે technical જેને ટ્રેક કહેવાય, which is more challenging in terms of skills that you have, એ શિખરને પણ એને બહુ ખૂબ રીતે સારી રીતે સહજ રીતે સર કર્યું છે. ઓકે, એ છોડીને હિમાલયમાં ઝંસ્કાર વેલી, ચાદર ટ્રેક જેને કહેવાય છે, પંચોલી, એવરેસ્ટ બેઝ કેમ્પ, અન્નપૂર્ણા બેઝ કેમ્પ, કૈલાશ માનસરોવર યાત્રા, હરિકિધુન, મિલમ ગ્લેશિયર, પિંડારી ગ્લેશિયર, ફોરગેટ ધેટ. બહાર જઈને પણ એને ઝંડા ગાળ્યા છે. યુએસએમાં એન્જલ્સ લેન્ડિંગમાં કર્યું છે, વર્નલ અને નેવાડા ફોલ્સમાં એને ટ્રેકિંગ કરી છે, સાઉથ રિમ ટ્રેલ, ગ્રાન્ડ કેનિયન એરિઝોનામાં જે છે ત્યાં એને ટ્રેકિંગ કરી છે, નોર્વે પલ્પિટ રોક, કેનેડા લેક એગ્નેસ, ટી હાઉસ, લેક લુઈઝ એરિયા, અને બાફ અને જેસ્પર વિચ આર એલ્બર્ટામાં અગેન વેરી પ્રોમિનન્ટ પ્લેસીસ જેને કહેવાય છે ત્યાં કર્યું છે. He has done 2011, 12, 13, 14 and 15, 5 લગાતાર વર્ષમાં 42 કિલોમીટર્સની ફૂલ મેરેથોન કરી છે. લાઈક આવા લોકોને મળીએ ને ત્યારે ખબર પડે કે આપણામાં ક્યાં રૂવાટા છે, ક્યાં રૂવાટા છે. આના વિશે બોલતો જઈશ તો બહુ બધું બોલવા જેવું છે, પણ વિથ એક્સ્ટ્રીમ પ્રાઇડ આઈ કોલ અપોન પંખિલ હરીશ છેડા. પ્લીઝ જોઈન. ગામ બિદડા. હું બોલતો હું તો મને કહી દેજો, ગામનું બહુ મહત્વ હોય છે. અને જે ત્રીજી વ્યક્તિ છે ને, એ ક્યારે આપણે સ્તબ્ધ થઈ જઈએ ને કોઈ વસ્તુ સાંભળીને, કોઈ વસ્તુ જાણીને. એ વ્યક્તિને હું લગભગ 2-2.5 વર્ષથી ઓળખું છું. એના ચહેરાને એને વાત તો કરી, હા છોકરી, બાળક બરોબર. થેન્ક યુ ચંદ્રકાંતભાઈ. એક નાનકડો છોકરો છે, મોછુંના ફોટૈયું જેમ કે ચૂપાણતા, પણ જે સાહસનો વિચાર કર્યું છે ને, એક વિચાર કરવું પણ જે કહેવાય ને એ અદ્ભુત છે. આઈ મીન એક કમ્યુનિટી તરીકે છે ને આપણે બધાને ગર્વ લેવા જેવો છે કે આ વ્યક્તિ આવું વિચાર કર્યું છે કે હું 17મા વર્ષે એવરેસ્ટ કોન્કર ગઈ. આજે વોટ નથી કરી શકતો પણ એવરેસ્ટનો સુકાન સર કરવાનો છે. That is we have મિથિલ રાજુ ડેડિયા, ઉંમર 17 વર્ષ, ગામ ગઢસીસા ઘાટકોપર, 12મીની પરીક્ષા હમણાં એને જ કરી છે. જસ્ટ ક્લિયર ઇઝ સ્ટાન્ડર્ડ 12th. ઓકે, let me clap for you. થેન્ક યુ, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. બહુ સારો મજાનો આર્ટિસ્ટ છે. એની ડ્રોઈંગ્સ જોજો, એના સ્કેચીસ જોજો. હી ઇઝ, આઈ કેન ટેલ યુ, બેસિકલી મલ્ટી ટેલેન્ટેડમાં જો માઉન્ટેનરિંગ એના પેશન છે તો એવી જ કલા એનામાં જે છે ડ્રોઈંગની છે, પેઇન્ટિંગની છે. ઇઝ અ સુપર આર્ટિસ્ટ. ઘણી બધી વન ડે ટ્રેક્સ કરી છે અને કેવલ યુ હેવ બીન ધ પર્સન હુ હેઝ એકચ્યુઅલી જે હેબિટ નાખી છે એ તમે હતા. બુરાન ઘાટી ટ્રેક, તરસર મરસર ટ્રેક, પંગર ચુલા ટ્રેક, આ બધા ટંગ ટિસ્ટર જેવા છે. 2021માં કેંગ યાત્સે 2 6250 મીટર અને મેંગટોક કાંગરી, હી ટ્રાઈડ દેટ, ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ, બટ 6000ની ઉપર 2 વખત ગયો છે. અને માર્ચ 2022માં એવરેસ્ટ બેઝ કેમ્પ એને કરી છે 5200 મીટર. છેલ્લા 10 થી 12 મહિનાથી હી ઇઝ ઓનલી ફોકસિંગ સ્ટાન્ડર્ડ 12th એન્ડ એવરેસ્ટ, સ્ટાન્ડર્ડ 12th એવરેસ્ટ. એ સિવાય આ છોકરો કંઈ જ નથી કરતો. સવારના વહેલો ઉઠે છે, મેડિટેશન કરે છે, બ્રીધિંગ એક્સરસાઇઝ કરે છે, એન્ડ્યોરન્સ અને સ્ટેમિના વધારે છે, સ્ટેરકેસ ક્લાઇમ્બ કરે છે, રનિંગ કરે છે, વેટ્સ ઉપાડે છે, થોડું ઘણું ભણે છે. Eat Everest, drink Everest, breathe Everest, sleep Everest. That is મિથિલ રાજુ ડેડિયા for you guys. આ 3 એટલે મેં ઘણા કાર્યક્રમ કર્યા છે. ઘણા લોકો એ આપણને જોઈને થાય છે કે અરે આપણે કહીએ કે મેં આનું પ્રોગ્રામ કર્યું, પણ આજે ફેસબુક પર નાખીને કહીશ કે મેં તમારા માટે પ્રોગ્રામ કર્યો છે. દેટ ઇઝ ગોઈંગ ટુ બી મારી ઉપલબ્ધિ છે. હું કોઈ મોટો વ્યક્તિ નથી, પણ આઈ રિયલી હેપી ટુ શેર ધીસ ડાયસ વિથ યુ. વીવ ગોટ 3 લવલી ચેમ્પિયન્સ. અને હવે છે ને હું તમારા મોડેથી વધારે વાપરીશ, કારણ કે વી રિયલી વોન્ટ ટુ નો. કેન આઈ હેવ કપલ ઓફ માઇક્સ પ્લીઝ? 2-3 માઇક દેના ના સર. વિલ સ્ટાર્ટ વિથ પંકિલ ફર્સ્ટ. નોર્મલી છોકરો 9મી 10મીમાં આવે એટલે મમ્મી પપ્પા બધા કહી દે બંધ કરી દે, હવે ધંધે ધ્યાન ભણી જો, સારા ટકા ચીંદા. પણ તમારા કેસમાં ઉલટું હતું, કારણ કે એના ફાધરે આજથી લગભગ 30 વર્ષ પહેલા પોતે
Nehru Institute of Mountaineering, which is considered the top 3 mountaineering training institutes in the world, એમાં તાલીમ લીધેલી છે. હરીશભાઈ, you have taken training. 2005માં they have gone to Himalaya base camp. 2005 the entire family went to the base camp. So I understand થોડું ઘણું ત્યાંથી આવે, પણ એન્જિનિયર, rank holder, consistently appearing in બત્રીગા બધામાં, આ ભૂત ક્યાંથી લાગ્યું ભાઈ? સો એકચ્યુઅલી મને આ બધું આમ કે ટોટલ આખું પેરેન્ટિંગ મારું જે છે ને, એકદમ બચપનથી જ્યારે હું નાનો, જે એકદમ યંગ એજથી મને જે રીતે ઉછારવામાં આવ્યું મારા પેરેન્ટ્સે, આખું મને એકદમ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં એમણે રાખ્યું છે. લાઈક દે ઓલવેઝ ટોલ્ડ મી ટુ ચેઝ એક્સેલન્સ. એકદમ નાનો હતો ત્યારથી સ્કેટિંગ, એક ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે મેં સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્કેટિંગ કોમ્પિટિશન્સમાં ભાગ લીધો છે. તો એના માટે જ્યારે હું 3rd 4th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે બોરીવલીથી છેક ઘાટકોપર સુધી હું સ્કેટ્સ પર જતો, અને 3 વાગે સવારમાં ફાધર મારા પાસે પાછળ ગાડીમાં આવે. મતલબ એટલું ડેડિકેશન, એટલું મને મોટિવેશન મારા પેરેન્ટ્સે આપ્યું છે. સો એના પછી જેમ તમે કીધું કે ઓલરેડી 95માં એમણે બેઝિક માઉન્ટેનિંગ કોર્સ કર્યો. સો એટ ધ એજ ઓફ 10 years, હું 10 વર્ષનો હતો, મારી સિસ્ટર 6 વર્ષની હતી. 98માં અમે લોકો મિલામ ગ્લેશિયર કરીને એક ટ્રેક છે, એમાં અમે લઈ ગયા હતા મારા પેરેન્ટ્સ. ત્યારે માઉન્ટેનિયરિંગ ફિલ્ડ એટલું બધું ડેવલપ નહીં હતું ઇન્ડિયામાં. ઇટ વોઝ નોટ સો મચ કમર્શિયલ. સો વી જસ્ટ, અમારા બધા સમર હોલિડેઝ યુઝ્યુઅલી માઉન્ટેન્સમાં હોત. મતલબ એટલું બધું ફેમિલીનું પ્રોત્સાહન હતું કે ભાઈ આપણે બીજું બધું છોડીને ખાલી માઉન્ટેન્સમાં જશું, વીલ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. એ અમારા માટે એક પ્લેગ્રાઉન્ડ હતું. અમારું પણ એવું હોય, પણ માથેરાન અને મહાબલેશ્વર સિવાય બીજું કંઈ સૂચતું નથી અમને. સો આઈ રિમેમ્બર કે 10 વર્ષના એજમાં ને મારી સિસ્ટર 6 વર્ષની હતી ત્યારે, મતલબ ઇટ વોઝ નોટ એન ઇઝી ટ્રેક. લાઈક વી યુઝ ટુ હાઇક ફોર લાઈક 7 to 8 hours a day, અને ક્યારેક એટલું બધું પવન ફૂંકાય. સો એક વખત મને યાદ છે કે અમે લોકો ઓલમોસ્ટ એક ઘોડાના તબેલામાં સૂતા હતા, અગર યાદ હોય તો. એટલું બધું મતલબ, સો વી હેવ બીન યુઝ ટુ ગ્રાઇન્ડ હાર્ડ, કીપ ડુઈંગ એન્ડ કીપ કમિંગ આઉટ ઓફ અર કમ્ફર્ટ ઝોન્સ. લાઈક આ બી પતી ગયું, એક વાર સ્કૂલિંગ બી પતી ગયું. પછી ઇવન આફ્ટર ગોઈંગ ઇન ટુ આઈઆઈટી, યુઝ્યુઅલી શું હોય આઈઆઈટીમાં સેમેસ્ટર્સ પતે પછી 3 મહિનાનું એક ગેપ પીરિયડ મળે છે. તો એ ગેપ પીરિયડ બી મેં માઉન્ટેનિંગ માટે જ વાપર્યું. આઈ ડીડ માય બેઝિક એન્ડ એડવાન્સ માઉન્ટેનિંગ કોર્સીસ ડ્યુરિંગ દેટ ટાઈમ. 2008માં પછી કૈલાશ માનસરોવર યાત્રા ગયો. તો એ યાત્રામાં એક મને એકદમ આમ સ્પિરિચ્યુઅલ કનેક્ટ મળ્યું કે માઉન્ટેન સાથે, કે I have to keep coming over and over again to feel that it is my happy place. I feel so much happy. When I come down from the mountains, I am a completely changed person. So that is what, just keeps pushing me to go back again and again to the mountains, and keep, pushing my boundaries, keep coming out of my comfort zone, and keep pushing higher and harder. Yeah. You said very good thing, coming out of comfort zone. જીવનમાં ક્યારે પણ કંઈ મેળવવું હોય તો unless you are not out of your comfort zone, you can't achieve. Well said, very well said. હજી એક નાનકડો પ્રશ્ન વિચારીશ કે આ બહુ જ ચેલેન્જિંગ છે, નોટ ઓનલી ફિઝિકલી બટ મેન્ટલી પણ. એમાં યુ ગેટ ડીમોટિવેટેડ, ક્યારે વેધર તમારા સાથે ન હોય, ક્યારે અણધાર્યા ચેલેન્જીસ હોય, સમટાઈમ્સ યુ સી બેડ થિંગ્સ ઓન ધ રોડ. બટ નોર્મલી એની પ્રેપરેશન ફિઝિકલી મેન્ટલી તમે કેવી રીતના કરો છો? ધીસ ઇઝ પોસિબલી ધી અલ્ટિમેટ ચેલેન્જ દેટ વી હેવ હર્ડ. તમે એની તૈયારી કેવી રીતના કરો છો? So આના માટે બેઝિકલી, સિન્સ યુ આર એમિંગ ફોર ધ ટોપ ઓફ ધ વર્લ્ડ, યુ હેવ ટુ હેવ દેટ માઇન્ડસેટ ટુ હેવ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ માઇન્ડ and the top of the world body. So over a period of time, કેમ કે હું ઓલરેડી સ્પોર્ટ્સ બેકગ્રાઉન્ડથી છું, તો હું હોકી, ફૂટબોલ, મેરેથોન્સ દોડ્યા છે, તો મારી એક મસલ મેમરી લેગની ઓલરેડી ડેવલપ છે કે હું એન્ડ્યોર કરી શકું છું લોંગ ડિસ્ટન્સીસ એન્ડ ઓલ. બટ ભાડા પર આપો છો કે બટ વી નીડ ટુ, મતલબ આમાં ચેલેન્જ શું છે કે યુ જસ્ટ કેનોટ ટ્રેન ફોર અ વીક ઓર સો એન્ડ જસ્ટ દેન રેસ્ટ ઓર ટેક અ બ્રેક. યુ હેવ ટુ કીપ ડુઈંગ ધ સેમ થિંગ અગેન એન્ડ અગેન. તમે રોજ સવારે ઉઠો, 200-300 માળા ચડો, પછી આવો, પછી પાછી બ્રીધિંગની એક્સરસાઇઝ કરો, કેમ કે આટલા તમે થિન એરમાં જાઓ છો, તમારા લંગ કેપેસિટીને તમને મજબૂત કરવાનું છે. ત્યાં જઈને એટલી લિમિટેડ સપ્લાય ઓફ ઓક્સિજનમાં તમને એ ડિસ્ટન્સ પાર કરવાનું છે. અધરવાઇઝ there are chances that you might suffer from all those high altitude sicknesses. So bearing that in mind, મારું આખું ફોકસ હતું કે હાઈ એલ્ટિટ્યૂડ માટે કેટલી હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ કરવી પડે. તો એકદમ હાઈ ઇન્ટરવલ રન્સ કહેવાય જેને, કે એકદમ સ્પીડમાં સ્પ્રિન્ટિંગ કરો, પાછું બ્રેક લો, પાછું સ્પ્રિન્ટિંગ કરો, એવા સ્પ્રિન્ટિંગ રન્સ હોય. પછી એના સાથે સાથે અમુક હાઈ ઇન્ટેન્સિટીના એક્સરસાઇઝીસ છે જે કન્ટિન્યુઅસ તમે કેલિસ્થેનિક ટાઈપના જે મિથિલ કરે છે એ ટાઈપના બધા એક્સરસાઇઝ છે. સાથે બ્રીધિંગ એક્સરસાઇઝ છે, વિમ હોફ કરીને બ્રીધિંગ ટેકનિક છે જે માઉન્ટેનિંગમાં ઘણા બધા લોકો અપનાવે છે.
સો એક ડચમેન છે બેઝિકલી, હી ઇઝ ટ્રેન્ડ ઇન વેરી કોલ્ડ કન્ડિશન્સ, એમાં કેવી રીતે સર્વાઈવ કરે. હી ઇઝ ડન અ હાફ મેરેથોન ઓન આઈસ. સો હિઝ ઓલ ટેકનિક્સ કે ભાઈ તમે શ્વાસ રોકીને કેટલા ટાઈમ સુધી હોલ્ડ કરી શકો છો, છોડ્યા પછી કેટલું હોલ્ડ કરી શકો છો, એની એક પદ્ધતિ છે. તો એ એક ફોલો કરીને આઈ હેવ ટ્રાય ટુ બિલ્ડ માય લંગ કેપેસિટી, અને એના સાથે સાથે એક મેન્ટલ કેપેસિટી બી બિલ્ડ થાય છે કે મને ખબર છે કે ફિઝિકલ તો છે જ ગેમ, બટ મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ યુ ફીલ કે યુ હેવ ટુ પુટ વન સ્ટેપ અહેડ ઓફ ધ અનધર સ્ટેપ. વેન યુ ફીલ કે અરે હવે આ નહીં થાય, આ નહીં થાય, નહીં થાય, બટ દેન યુ સ્ટીલ હેવ ટુ બિલીવ કે નહીં, તમારામાં હજી 50% કેપેસિટી છે, હજી 50% કેપેસિટી, યુ કેન કીપ પુશિંગ. સો that has come over experience and time. So yeah, that's it. સુપર. એક વસ્તુ સારી કીધી કે અગેન એન્ડ અગેન તમારી ધાર, યુ શુડ બી ઓલવેઝ શાર્પનિંગ યોર વેપન્સ. યુ કેનોટ ટેક લે ઓફ્સ. દેટ ઇઝ વેલ સેડ. ઇતિહાસકાર તમારા પાસે આવીએ, રાઈટ? એક વખત તમે ઇતિહાસ સર્જ્યો છે. યુ ધ ફર્સ્ટ કેવીઓ ટુ સ્કેલ ધી માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટના શિખરને સર કરનાર પ્રથમ કવિઓ છું. બીજી વખત આઈ મીન કેવી રીતના થાય છે? ધીસ ઇઝ સમથિંગ માન્યમાં નથી આવતું. બટ આન્ટ યુ સ્કેર્ડ? કારણ કે પેલી વખત જતા પહેલા અવરોધ, ગયા બાદ થોડા અવરોધ, સક્સેસફુલી કર્યું, પણ બીજી વખત કરો છો ઇન સ્પાન ઓફ 2 years, રાઈટ? 2.5, 3 years, 4 years. Not scared or something? I think I feel the most confident when I am in the mountains. Wow. Because mountains are my friends now. I know them and they treat me like a child. So that is my element. And જ્યારે હું એવરેસ્ટ ક્લાઇમ્બ કરતો હતો તો કેટલા બધા આવા સીન્સ મેં જોયા અને મને લાગ્યું કે મારા લોકોએ એને જોવું જોઈએ. આઈ એમ શ્યોર કે એ લોકો જોશે તો હજી આનંદ થશે એ લોકોને. But sometimes, what your eyes see, you cannot show the world. So I tried my best. And then last year, when, Mithil came with me to Everest Base Camp, so he saw Everest and he said, Mama, how does it feel from there? And he said, I want to see the world from there. 2 મહિના પછી કહેશે આ. એ આપણને કહેશે 2 મહિના પછી. So then this year, I thought, he said, I am ready to go. I will give my best. I'll put my 100%, but I want to do this. So I thought, okay, if he needs a push, I will be there and I am ready to go again for him and to show him how it feels from top of the Wow, world. that's a noble, absolutely noble thought. Super. પીઠબળ એટલું કડક હોય ને તો તું ઇતિહાસ સર્જવાનો જ છે. યુ ગોણા ક્રિએટ હિસ્ટ્રી ફોર શ્યોર, આઈ એમ વેરી શ્યોર. હજી એક પ્રશ્ન. આપણે જનરલી આપણી કચ્છી પ્રજા છે ફેમિલીથી, ફોર્ચ્યુનેટલી વી આર સ્ટીલ નોટ દેટ પ્યોરલી વેસ્ટર્ન કલ્ચર કે ન્યુક્લિયર ફેમિલીમાં છે. આપણું હજી 3 પેઢી 4 પેઢી એક ઘરમાં રહે છે. આપણું સૌભાગ્ય છે. વી હેવ અટેચમેન્ટ વિથ ફેમિલી, ફ્રેન્ડ્સ, સોશિયલ, ગામ બામ જે પણ વી આર સોશિયલ પીપલ. 50 દિવસ 40 દિવસ ઘરવાળાથી, ફ્રેન્ડ્સથી, બીજા સોશિયલ કનેક્શન્સથી દૂર રહીને માઉન્ટેનિયરિંગ કરવું, ટેકનિકલી તમે 40-50 બધાને કહો કે 2 દિવસ મોબાઈલ સાઈડ ઉપર મૂકે મને પકડીને, નોટ પોસિબલ. બટ 50 days, 60 days totally disconnect from your normal life. How do you manage that? That is, I think, the real challenge because my parents, they told me, nature is the real teacher. And when you are in the mountains, as Pankil said, you are disconnected from the world. તમારું એવરીડે એક નવું ચેલેન્જ હોય છે. માઇનસ ટેમ્પરેચર્સમાં કેવી રીતે રહેવાનું, વોશરૂમ્સ આપણે સૌથી બેસિક નેસેસિટી ગોતીએ છીએ એવી જગ્યા કે સારો વોશરૂમ મળે. ત્યાં આઈસના પિટમાં ડિગ કરી અને જ્યારે 40 km/h વિન્ડ ચાલે એમાં પોટી કરી અને પાછું ટેન્ટમાં જવાનું, દેટ ઇઝ ઓલ્સો અ બિગ ટાસ્ક. સો હરેક ચીઝ લાઈફની હરેક ચીઝ ત્યાં ઇમ્પોર્ટન્સ તમને ખબર પડે કે આપણે ઘરે કેટલું લક્ઝરી અને સુખમાં જીવીએ છીએ અને ત્યાં કેટલું ચેલેન્જ છે. બટ આઈ થિંક જ્યારે આપણે એ હરેક ચીઝને એકોમ્પ્લિશ કરીએ તો દેટ ઇઝ ધ બિગેસ્ટ હેપીનેસ યુ ગેટ ઓન યોર ફેસ that okay, today potty challenge done. Today पानी बर्फ को melt करके 45 minutes you have to sit, melt that ice, convert it into water and then make food. So food challenge done. So these small challenges without the help of anyone makes you more stronger and happier. So I think that is what brings us to the mountain again and again. Very well said. Superb, superb, fantastic. आओ आओ
આવો. Right. Mithil is more like a friend to me. We met on and off. મિથિલ વિશે એટલું કહીશ કે આઈ એમ વેરી શ્યોર જે હું કહેવાનું છે અને બધા તમે પણ ઈચ્છો છો, બધા ઈચ્છે છે કે 2 મહિના બાદ ઇફ he will climb the Everest as well as Mount Lahoste, and if he does that, his name will be recorded in the Guinness Book of World Record. I mean, કેટલા લોકો તમે જાણો છો જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હશે? આઈ રિયલી લુક ફોરવર્ડ એવરી ડે. એવરીબડી ઇઝ ગોઈંગ ટુ પ્રે that your name comes into that. आज नहीं तो कल आएगा, but again and again, mountaineer का he is the Shahrukh Khan of mountaineering. He is तो all round. પણ તને એવું વિચાર ક્યારે આવ્યો કે માઉન્ટ એવરેસ્ટ કરવું છે? હું 2 મહિના પહેલાં પાલીતાણા ગયો તો એમ જ વિચાર હતો કે ડોલી ન લાગે તો સારો, લકડી ન લાગે તો સારો. ભગવાને મારી સાંભળી, આઈ ડીડ ઇટ વેરી વેલ. પણ કોઈ મને માઉન્ટ એવરેસ્ટ એટલે હું વિચારી પણ અને ઘણા બધા ન વિચારી શકે. પણ વોટ વોઝ યોર દેટ ક્લિક મોમેન્ટ વેર યુ ડિસાઇડેડ દેટ યુ વોન્ટ ટુ સ્કેલ ધી એવરેસ્ટ? આ બહુ સાહસ જોઈએ, આવડત કરતાં મારા હિસાબથી સાહસ જોઈએ એના માટે. આ સાહસિક પણ ક્યારે આવ્યું? વોટ વોઝ દેટ મોમેન્ટ? તો જ્યારે લાસ્ટ યર એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક કર્યું તો ત્યારે જ લાઈક વાઇલ ગોઈંગ આઈ સો એવરેસ્ટ એન્ડ આઈ વોઝ લાઈક એઝ ઈ સેડ લાઈક આઈ વોન્ટ ટુ બી દેર એન્ડ આઈ વોન્ટ ટુ ફીલ દેટ મોમેન્ટ. રાઈટ. સો દેટ્સ લાઈક વાઇલ આઈ વોઝ કમિંગ બેક आई केम एट माई हाउस एंड यू नो वो भूत रहता है लाइक Yeah, that is madness which हाँ, drives so you I thought it actually. will go, but then weeks and weeks later it did not go, and then you know it was like I want to do it now, and then I got serious about it. મમ્મી પપ્પાએ ક્યારે કંઈ માટ કરીને બેઠો ભણે મેં ધ્યાન દે, ચેત દે, વાણિયાના કંઈ અહીં મળે એવું ક્યારે કંઈ? આઈ નો દે વેરી કીધું નહીં, but you know like 12 ચાલુ હતી તો that is important. yeah, but then you know even they got to know even I have this passion, and so, yeah. Fantastic. Thank you, Rajubai and Nikhilben. Thank you very much for supporting this genius. એન્ડ સૌથી મહત્વનું કીધું ને કે છોકરો જ્યારે 11મી 12મીમાં આવે તો લોટ ઓફ પ્રેશર. આપણે 9મીમાં આવી કે તો 10મી એક વર્ષ સારી છે, સારી કોલેજ મળશે પોઈ ચિંતાના. 11મી મેં છે વરું છું, 12મી મેં ટકા કટના ખપતા સારી કોલેજ મળતી પોઈ ચિંતાના. એટલે બધામાં એક પ્રેશર હોય છે. 11th 12th ઇઝ ધ મોસ્ટ પ્રેશર યર. હાઉ ડીડ યુ મેનેજ યોર સ્ટડીઝ એન્ડ ધીસ preparation for Everest? બહુ ડિફિકલ્ટ છે કારણ કે 12મી ઇઝ અગેન અ પિનાકલ ઓફ યોર કરિયર પાથ ઇન એકેડેમિક્સ અને પછી માઉન્ટ એવરેસ્ટ. આઈ થિંક સો અનબિલીવેબલ. તો હાઉ ડીડ યુ મેનેજ ટાઈમ થિંગ્સ? એન્ડ ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. હી મે નોટ બી જીનિયસ બટ હી ઇઝ અ વેરી ગુડ સ્ટુડન્ટ. આઈ કેન ટેલ યુ દેટ. મેં એના માર્કશીટ જોયા છે. બોલ. So like you know mom has made a few rules at home. બધી મમ્મીઓ કરતી હોય છે. રાજુભાઈ મને કે જ છે ઘરમાં એની જો ચાલે તો You know, like 10:30 you should sleep, no mobile with you after, like when you sleep no mobile. So I keep my mobile in the hall and I sleep. So you have to wake up early in the morning. I used to do my અર્લી studies. એટલે કેટલું અર્લી? So 6 o'clock around, yeah, I used to That's study. Then sometimes when mood nahi hota study karne ka, so I used to do running and stuff and breathing exercises. વાવ So yeah, વાવ. that's how. ઇન્સ્ટાગ્રામ જેવી ચીજ ખબર છે કે નહીં? Yes, yes. But well said, everybody, very well said. Last question to all three of you, but Keval, I'll give you some time also. What is your message with regards to this achievement to the youth of the community? આપણા કેવીઓ કમ્યુનિટીને તમે એક શું સંદેશ આપવા ઈચ્છો છો? I know it's something too big for you, but I think so you can give some message. Like my mom dad allowed me to do this thing as my passion, and thank you for that. And I just want everyone else, even they follow their passions. હા, બહુ સારી વસ્તુ કીધી કે બધા મમ્મી પપ્પા પોતાના બાળકોના પેશનને સપોર્ટ કરે. વેરી વેલ સેડ, વેરી વેલ સેડ. કેવલ યોર મેસેજ ટુ ધ યુથ ઓફ ધ કમ્યુનિટી. I would say that the world is very big and it is not here. Go out there and you will find yourself somewhere. So for that you need to go out there. Wow. So don't stop yourself. સુપર. Travel and learn. That will teach you, it will give you the best experience in life. વેલ સેડ. પંકિલ તો કહેશે આઈઆઈટીની તૈયારી કેવી રીતના કરવાની, સ્કીઈંગ કેવી રીતના કરવાનું, રિયલ એસ્ટેટના ભાવ કેવી રીતના નક્કી કરવાના, બધું કહી શકશે. પણ આઈ વોન્ટ ટુ ટોક અબાઉટ યોર એવરેસ્ટ કોન્કર્ડ એન્ડ ધ મેસેજ ટુ ધ યંગસ્ટર્સ.
નહીં, સો મારી જર્ની બેઝિકલી આઈ હેવ ટ્રાઈડ એક્સપેરિમેન્ટેડ વિથ અ લોટ મેની થિંગ્સ લાઈક એકેડેમિક્સથી લઈને જેમ તમે કીધું કે બધા સ્પોર્ટ્સ મેં ઓલમોસ્ટ બધા સ્પોર્ટ્સ રમી લીધા છે. તમે જે નામ કરશો એ ઓલમોસ્ટ બધા નામ, મતલબ હું મહારથી નથી, બટ આઈ હેવ બીન ધ જેક ઓફ ઓલ ટ્રેડ્સ. આઈ એમ નોટ બીન ધ માસ્ટર ઓફ એનીથિંગ. I don't believe that. I can tell you that. સો બેઝિકલી આઈ જસ્ટ જ્યારે બી હું કમ્ફર્ટેબલ ફીલ કરવા લાગું ને મને લાગે કે મારા લાઈફમાં કંઈક તો ગડબડ છે. આઈ નીડ ટુ કમ આઉટ ઓફ માય કમ્ફર્ટ ઝોન એન્ડ આઈ કીપ ટેલિંગ એવરીવન કે તમે પોતાના શેલમાંથી બહાર નીકળો, તમે પોતાના પર્સનાલિટીને તમે તમારાથી જેટલું થાય એનાથી વધારે પ્રયાસ કરો. તમારા જે પણ ફિલ્ડ છે, લાઈક આઈ હેવ ચોઝન, સમજો આ માઉન્ટેનિંગમાં હમણાં હું જઈ રહ્યો છું, એના પહેલાં બી જે બી ફિલ્ડમાં હું જાઉં, હું ઓલવેઝ ટ્રાય કરું કે આઈ ટ્રાય ટુ પરસ્યુ એક્સેલન્સ, પછી જે રિઝલ્ટ આવે એમ. સો દેટ્સ વોટ આઈ ટ્રાય કે અગર એવરી વન ઇન દિસ વર્લ્ડ યુ ટ્રાઈઝ ટુ પરસ્યુ દેર એક્સેલન્સ, કી દે ગો આઉટ ઓફ દેર કમ્ફર્ટ ઝોન એન્ડ ડૂ થિંગ્સ, then this world will surely be a better place. બધા માટે, લાઈક everyone, like politicians થી લઈને everyone, આ બધા માટે મેસેજ છે બેઝિકલી. આ એક રાહુલભાઈને કહેજો ને જરા. યસ પ્લીઝ. નહીં, આઈઆઈટીની તૈયારી અલગ ટાઈપની હતી. એમાં એક સસ્ટેન્ડ 2 વર્ષનું આખું કન્ટિન્યુઅસ તમને એક ફોકસ રાખવું પડ્યું અને એક પ્રોસિજર હતું આખું, જે તમને સબ્જેક્ટ્સ હોય એ બધા ભણવા પડે. This is a byproduct of, at least for me, it is a byproduct of my journey. જે મારી સ્કિલ્સ ઓલરેડી જે બધા સ્પોર્ટ્સ રમતા એક બોડીની મસલ, માઇન્ડ, મેમરી ડેવલપ થઈ ગઈ છે, એનું આ એક બાય પ્રોડક્ટ છે. એન્ડ ધીસ ઇઝ નોટ કે એવરેસ્ટ ઇઝ સમિટ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ. આઈ ગો ટુ ધ માઉન્ટેન્સ બિકોઝ આઈ લવ ટુ બી ઇન ધ માઉન્ટેન્સ. આઈ ફીલ કે મારું એક સ્પિરિચ્યુઅલ કનેક્ટ છે. ત્યાંથી હું જ્યારે આવું ને મને એમ લાગે કે મારું આખું સોલ નિચોડીને મને નીચે ઉતારે છે માઉન્ટેન્સ. જ્યારે બી હું નીચે આવું તો મને એક ફીલ કરે કે આટલા મોટા માઉન્ટેન્સમાં હું એક બહુ નાનો વ્યક્તિત્વ છું. મતલબ આપણે અહીંયા આવીને એમ ફીલ કરીએ કે કેટલી બધી ધાડ માડીએ છીએ આપણે લાઈફમાં, લાઈક મેં આ બી કરી લીધું, મેં તે બી કરી લીધું, મેં આટલા પૈસા કમાઈ લીધા, આમ કર્યું તેમ કર્યું. બટ વેન યુ આર ધેર વિથ યોર સેલ્ફ, વિથ ધીઝ માઉન્ટેન્સ, વિથ વેન યુ આર ફાઇટિંગ અગેન્સ્ટ ધ કન્ડિશન્સ, સ્ટ્રગલિંગ, યુ કીપ ટેલિંગ યોર માઇન્ડ, બોડી કે નહીં મારે બસ આટલું છે, બસ આ પથ્થર સુધી જવું છે, ત્યાંથી આટલું જવું છે, આ કેડી છે, બસ ખાલી હજી 2 પગ રાખીશ તો હું અહીંયા પહોંચી જઈશ. સો દેટ થિંગ ઇટ કીપ શાર્પનિંગ એન્ડ it refines you, like. So yeah, pardon me. So currently my real life hero is my dad. Like, he's a superhero, I think I have seen him like work like Harishbhai himself has ran a lot of half marathons and everything. I mean, like 21 half marathons. Yeah, I think he works non-stop like 15-16 hours. Like, he's the sun. Like, મને એમ લાગે કે એટલી એનર્જી ક્યાંથી આવે છે, લાઈક એની અડધી એનર્જી મને આવી જાય તો હું ઘણું બધું કામ કરેલો લાઈફમાં. Fantastic. And I'm sure fantastic. હવે એક 2 મિનિટ ખાલી we'll want Cable to talk for 2 minutes first. Okay. Again and again કે આ એક જે એક્સપેક્ટેશન છે એમાં એમની તૈયારી અતુલ્ય છે, એક્સ્ટ્રોર્ડનરી. બટ એમની પાછળ જે બીજા પણ ઘણા પાસાઓ હોય છે, મેન્ટલ, ફિઝિકલ, ઇકોનોમિકલ સપોર્ટ, જે લોજિસ્ટિક હોય છે, એમાં માતા પિતાનો રોલ બહુ મહત્ત્વનો હોય છે. ઇટ્સ જસ્ટ નોટ કે 2 મહિના માટે ગયા, 2 મહિના જવા માટે પણ જે 2 વર્ષની 3 વર્ષની તૈયારી હોય છે, કોઈએ સ્કેડ્યુલ નક્કી કરેલું હોય છે, ખાવા પીવાનું નક્કી કરેલું હોય છે, મેનેજમેન્ટ ટાઈમ નક્કી કરેલું હોય છે, એક શિસ્તબદ્ધતા જાળવવાના પ્રયત્ન કર્યા હોય છે. આઈ થિંક સો the mother and father of these champions also deserve equal appreciation. હું વિનંતી કરીશ કે આમના માતા પિતા અહીંયા આગળ આવી જાય. They deserve a big round of applause. મિથિલના મોમ ડેડ આવી જાય, પંકિલના મમ્મી પપ્પા આવી જાય, અને કેવલના મમ્મી પપ્પાને પણ હું વિનંતી કરીશ કે પ્લીઝ આવી જાઓ, ઉપર આવજો. You deserve this space. Please. આવો પ્લીઝ. હા એટલે ગામ પકડીને ઉભો રહ્યો છે. ઓકે, હા, ભૂલી ગયો. મિસિસ પંકિલ છેડા અને ધ લિટલ એન્જલ, એમને પણ વિનંતી કે તેઓ મંચ ઉપર આવે છે. પ્લીઝ આવજો. યસ, થેન્ક યુ હરીશભાઈ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. હા, બહુ મહત્વનું છે. તો વિચાર કરો કે 7 વર્ષના બાળકીને 2-2.5 મહિના સુધી પપ્પા જોવા નહીં મળે ઓલમોસ્ટ. હા, કેવલ આવી જાઓ પ્લીઝ. હવે બેન્ડ વગાડું કે તમારા માટે? હે, નવા અહીંયા થયા બધા. આજે કઈ આ બાયોડેટામાં લખતા નથી. હા, તો
આવો પ્લીઝ. The big round of applause for Cheda family, Kakka family and Dedia family. ને જે આપણા સમસ્ત કવિઓ જ્ઞાતિ માટે જેના ગર્વ થાય છે એવા આ 3 ચેમ્પિયન્સ અને એમનું પરિવાર. થેન્ક યુ. હું સમાજ વતીથી તમારો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. યસ. થેન્ક યુ. તમે ત્રણે અહીંયા જ રહેજો. બાકી બધા તમારું સ્કેડ્યુલ નક્કી થઈ ગયું છે. કોમલભાઈ આવી જાઓ, આવી જાઓ પ્લીઝ. एक मिनट. हाँ, एक फोटो फिर से लेना पड़ेगा. ફેન્ટાસ્ટિક. થેન્ક યુ વેરી મચ. આભાર. તમે ત્રણ અહીંયા ઉપર જ રહેજો. આ મંચ તમારું જ છે. યુ આર ગોઈંગ નો વેર. ઓકે. જે વિડીયોની આપણે વાત કરીને તે તમે તો વિડીયો જોયું છે, રાઈટ? સો યુ વુડ વોન્ટ ટુ સી ફ્રોમ હિયર, ફ્રોમ ડાઉન? આઈ કોલ યુ અગેન. બેસી જાઓ તમે, હું પાછો તમને બોલાવીશ, કારણ કે આ વિડીયો જોવા જેવું છે. જે વિડીયો માટે આપણે વાત કરતા હતા, ઇટ્સ અ સ્મોલ લિટલ વિડીયો. એક હિમાલયમાં શું માહોલ હોય છે, શું પરિસ્થિતિ હોય છે, એની એક નાનકડી ઝલક આપણે જોશું.
બિફોર વી એકચ્યુઅલી ડુ ધ જે ફ્લેગ ઓફ સેરેમની છે, આપણા આશીષ અને આપણા બેસ્ટ વિશિસ એમને આપવાની જે એકચ્યુઅલ વિધિ છે, એના પહેલાં કેવલ કંઈ કહેવા ઈચ્છે છે? આપણે બધાએ જોયું કે કેટલું બ્યુટિફુલ જર્ની છે, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ વેરી પેઇનફુલ, વેરી ડિફિકલ્ટ, બટ ઇટ ઇઝ ઓલ્સો મોટિવેટિંગ. જ્યારે હું કહું કે હું માઉન્ટ એવરેસ્ટ ક્લાઇમ્બ કરી આવ્યો, તો આપણે એટલું મગજમાં આઈડિયા ક્લિયર ના થાય. 2019માં જ્યારે હું એવરેસ્ટ ક્લાઇમ્બ કરીને આવ્યો, ત્યારે બધાએ કીધું કે કેવી રીતે કર્યું, શું હતું, બરફ હતું, બટ આપણે તો ઇમેજિનેશનમાં બરફ એટલે એટલું ગોલર ટાઈપ બરફ હોય બટ એમાં બી ડિફરન્ટ ટાઈપનું બરફ આવે. એમાં કેવી રીતે ચડ્યું, શું ખાધું, કેવી રીતે તમે વોશરૂમ મેનેજ કર્યું, વિન્ડ્સ ક્યારેક ઓલમોસ્ટ 100 કિલોમીટર્સ પર આર હતા તો ક્યારેક 80 કિલોમીટર્સ પર આર, તો એમાં કેવી રીતે તમે સર્વાઈવ કર્યું, ટેન્ટમાં તમે કેવી રીતે સૂતા, કેવી રીતે તમારું એટલું સામાન ઉપર લઈ ગયા, જે તમારું ઓક્સિજન સિલિન્ડર છે એનું વજન છે. સો એટ દેટ ટાઈમ આઈ ડિસાઇડેડ કે જે લોકોને આ બધા ક્વેશ્ચન્સ છે, હું એ લોકોને વિઝ્યુઅલથી આન્સર આપીશ. સો ટુડે વેન આઈ એમ ગોઈંગ અગેન, આઈ હેવ ધીસ ડ્રીમ ટુ બ્રિંગ ટુ આર પીપલ માઉન્ટ એવરેસ્ટ. જે લોકો ત્યાં જઈ નથી શકતા, બટ એ લોકોને ત્યાં પહોંચાડવા માટે માઉન્ટ એવરેસ્ટ એ લોકોના સામને આ સ્ક્રીનના થ્રુ લઈ આવીએ. દેટ ઇઝ ધ એમ, એન્ડ આઈ એમ શ્યોર that when we are doing such an historic climb, when the youngest boy in the world is climbing, so we will surely try our best. The team is leaving on the 2nd of April, so enathi pehla we will try our best to shoot this journey and to make it in the form of a movie and bring it to lakhs and crores of people for motivation and for remembering that how a 17-year-old boy made history and raised the tricolor flag on top of the world. So that is the aim. And જે તમે footages જોયા, these are footages from some of the climbs previously, and there is no documentary that is made in India
જે આ લેવલ ઉપર આપણે જોઈએ છે આ ટેકનોલોજી લીધથી. But now it is possible and I am sure we can make it. So I would like to just give introduction of one person. He is Nitish Waila. He himself is a certified mountaineer and a photographer, and 2 વર્ષ પહેલા he was on Everest shooting for Vivo. So big round of applause. And you know, if we get support, and I'm sure we will make it together and we will bring in front of you our own story, our own movie off top of the world. So it is a big dream, and I'm sure with the support we will be able to, you know, complete this dream. Thank you so much. થેન્ક યુ કેવલ. તમે અહીંયા જ રહેજો. મિથિલ અને પંખિલ પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. હવે જે આપણી ઓફિશિયલ વિધિ છે, ધ ફ્લેગ ઓફ ધીસ હિસ્ટોરિક એપિક મોમેન્ટ ઓર ઇવેન્ટ જે આપણા સમાજમાં લગભગ પહેલીવાર થઈ રહ્યું છે, 3 સાહસવીરો માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લહોસે સર કરવાના છે એપ્રિલ મે 2023માં. નિલેશભાઈ આગળ. હલો. હલો. હવે આજના કાર્યક્રમની ચરમસીમા અને આજનો જે મુખ્ય કાર્યક્રમ છે એનું હાર્દ એવું લાસ્ટ ચરણમાં આપણે આવી ગયા છીએ. હું વિનંતી કરીશ દેરાવાસી મહાજનના ચેરમેન શ્રી હરક્ષણભાઈ ગંગર, સ્થાનકવાસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરી, નવનીત પરિવારના બિપિનભાઈ, અનિલભાઈ, એન્કર પરિવારના અતુલભાઈ, સંજયભાઈ, છાડવા પરિવારના જયંતિભાઈ છાડવા, સ્થાનકવાસી મહાજનના ભૂતપૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી માટુંગા બોર્ડિંગના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ શ્રી અતુલ ભેદા, આપ સૌને નમ્ર વિનંતી કરીશ કે આપ મહેરબાની કરીને સ્ટેજ પર પ્રયાણ કરશો. હું નામ લઉં છું, જરા પહેલાં આવે ને મને એડજસ્ટમેન્ટ કરવા છે, હું કહું એમ કરજો પ્લીઝ. આવો હરક્ષણભાઈ, ચંદ્રકાંતભાઈ આવો. યસ સર, પ્લીઝ. હું વિનંતી કરીશ શ્રી કેતનભાઈ ગડાને, આપ પણ જોડાશો. હું વિનંતી કરીશ સ્થાનકવાસી મહાજનના પ્રેસિડેન્ટ શ્રી વિઘ્નેશભાઈ ભેદા, દેરાવાસી મહાજનના શ્રી કીર્તિભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી કીર્તિભાઈ સાવલા, પ્લીઝ આપ પધારશો. હું વિનંતી કરીશ માટુંગા બોર્ડિંગના પ્રેસિડેન્ટ શ્રી નિમેશભાઈ છેડા, આપને નમ્ર વિનંતી કરીશ આપ પણ પધારશો. હરીશભાઈ આપ પણ પધારજો. મેં કાંઈ ભૂતપૂર્વ નથી કીધું, કારણ કે તમે લાઈફ ટાઈમ કોર્પોરેટર રહેવાના છો અને ત્યાંથી આગળ વધશો. નો ભૂતપૂર્વ. આવો. મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવીનભાઈ, આમાં પ્રોટોકોલ નથી જળવાનો, મિચ્છામી ડુકડમ ધ્યાન રાખજો. એટલે જે કંઈ હશે ભૂલ તો એ બધી મારી, જે કંઈ સારું છે તો આપણા સૌનું. મિચ્છામી ડુકડમ. આ આપણા સમાજમાં ને આપણા માટે પહેલી વાર થઈ રહ્યું છે. એટલે જે કંઈ આપણી સમજમાં હતું, જે કંઈ આપણને ખબર પડતી હતી એ પ્રમાણે કરેલું છે. કદાચ પ્લસ હશે, કદાચ માઇનસ હશે, પણ એનો હેતુ બહુ સ્પષ્ટ, બહુ શુદ્ધ છે. આ 3 જે હીરો છે એમને સમગ્ર સમાજ તરફથી આશીર્વાદ મળે અને સારામાં સારી રીતે, ઉત્કૃષ્ટ રીતે એ એવરેસ્ટને કોન્કર કરે, બીજાને પ્રેરણા આપે અને સમાજનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કરે. ફરી ધીર ગંભીર થઈ ગયા તમે. જમવાનું છે બધા માટે, તમે એટલા ધીર ગંભીર ના થાઓ પ્લીઝ. આ લોકોને જોઈને, તમને જોઈને એમને મોટિવેટ થવું જોઈએ કે તમારી અપેક્ષાઓ એમના ઉપર છે, રાઈટ? ઓલરાઈટ. તો આમને
અમે બધા કાગળના વાઘ છીએ, માઇક આવે એટલે બોલી લઈએ. આ એકચ્યુઅલ વાઘ છે, માઇક પર બોલી નથી શક્યા. તો જે નથી બોલી શક્યા એ બોલવા માટે કેવલભાઈને હું વિનંતી કરું છું કે માત્ર 2 મિનિટમાં તમારો અધૂરું રહેલું વક્તવ્ય પૂરું કરશું. સો 2019માં જ્યારે મેં માઉન્ટ એવરેસ્ટ સર કર્યું તો બધાને ખબર પડી કે કેટલું ડિફિકલ્ટ છે ઇકોનોમિકલી એને કરવું. બટ થેન્ક્સ ટુ ચંદ્રકાંતભાઈ, બિપિનભાઈ, અનિલભાઈ, કેતનભાઈ, આ સપનું પૂરું થયું કે ફર્સ્ટ ટાઈમ એવર કચ્છી સમાજમાંથી કોઈ માઉન્ટ એવરેસ્ટને સર કર્યો. એન્ડ આજે જ્યારે અમે 3 જણા એઝ અ ફર્સ્ટ કચ્છી ટીમ જઈએ છીએ 70 years ઓફ ફર્સ્ટ સમિટ ઓફ એવરેસ્ટ જ્યારે 1953માં થયું હતું, તો અમે લોકો બધું જર્ની ડિસાઈડ કરી, બધું જ ફાઇનલ કરી દીધું. બટ જ્યારે અમને લાગ્યું કે અમે જશું, ક્લાઇમ્બ કરીને આવી જશું, બટ આગળનું શું, જે આગળનું જનરેશન છે એને શું એક્ઝામ્પલ મળશે, એને કેવી રીતે ખબર પડશે. મિથિલ મારા સાથે ટ્રેક પર ચાલ્યો તો એને ખબર પડી કે એવરેસ્ટ શું હોય ને કેવી રીતે એની ક્લાઇમ્બિંગ હોય. પંકિલ એના પપ્પા જોડે જ્યારે ગયો ત્યારે એને ખબર પડી કે એવરેસ્ટ શું હોય ને એની ક્લાઇમ્બિંગ શું હોય. સો અગર આપણે આપણા પબ્લિકના સમક્ષ આ લઈ આવીએ તો કાલે જે હજી એક આપણું ઇનકમ્પ્લીટ ડ્રીમ છે, ફર્સ્ટ ફિમેલ કચ્છી એવરેસ્ટર બી આપણને મળી શકે છે. ઘણા બધા સ્ત્રીઓ છે જેને એવરેસ્ટ ક્લાઇમ્બ કરવું છે બટ દે ડોન્ટ નો કેવી રીતે. સો આ મૂવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ આપણને ખબર છે કે એવરેસ્ટ ક્લાઇમ્બિંગ માટે જ એટલું ખર્ચો લાગે છે, તો એક મૂવી ક્રિએટ કરવા માટે 45 days અને એ બી આવા કોલ્ડ કન્ડિશનમાં, સો એના માટે એક બહુ મોટો ઓલરેડી એક્સપિડિશનના એક્સપેન્સ કે સાઈડમાં મૂકીને એક અલગ ખર્ચો લાગે ને સપોર્ટ લાગે. એવરેસ્ટ ક્લાઇમ્બ કરવા માટે ઓલમોસ્ટ $11,000 રોયલ્ટી ફીસ, જે પરમિટ આપણે ફીસ કહેવાય નેપાલ ગવર્મેન્ટની, એ થાય. એના પછી તમારો ઓક્સિજન બોટલ, એના પછી તમારો શર્પા. એન્ડ આઈ થિંક આઈ એમ પ્રાઉડ ટુ સે દેટ હું થેપલા લઈ ગયો હતો, તો હું એવરેસ્ટના કેમ્પ ફોર ઉપર મેં થેપલા ખાધા છે એન્ડ ફોરેનર્સને બી ખવડાવ્યા છે. એન્ડ દે કુડ રિયલી, આજે એ લોકો મને નોર્વે અને સ્વીડનથી કહે છે કે તમે થોડા થેપલા મોકલાવી શકશો કે. સો દેટ ફૂડ સો ઓલમોસ્ટ એક પર્સન અગર એવરેસ્ટ ક્લાઇમ્બ કરે તો 25 થી 30 લાખ રૂપિયો ખર્ચો થાય છે. એન્ડ વી આર સો ગ્રેટ એન્ડ થેન્કફુલ કે સ્લોલી વી આર ગેટિંગ સપોર્ટ અને અમને હેલ્પ મળે છે. એન્ડ પીપલ આર સપોર્ટિંગ અસ કે તમે નહીં જાઓ એન્ડ ડુ ઇટ, યુ ફોકસ ઓન યોર ક્લાઇમ્બિંગ એન્ડ ડુ ઇટ. બટ આઈ વુડ લાઈક ટુ આસ્ક ફોર મોર સપોર્ટ કે અગર અમને હજી સપોર્ટ મળે દેન વી કેન શ્યોરલી ડુ ધીસ ફિલ્મ ઓલ્સો. એન્ડ નેક્સ્ટ ટાઈમ જ્યારે અમે રિટર્ન આવીએ ત્યારે આપણે થિયેટર્સમાં આ ફિલ્મ જોશું કે કેવી રીતે વી ક્રિએટેડ હિસ્ટ્રી એન્ડ વી રેઝ ધ જૈન ફ્લેગ એન્ડ ધ ઇન્ડિયન ફ્લેગ ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. યસ. સો અત્યારે તમે જોશો કે જે અમને ફ્લેગ હેન્ડઓવરમાં આવે છે એ ફ્લેગ અમે ત્યાં ટોપ પર લઈ જાવશું અને એ ફ્લેગ આપણે પૂરા વર્લ્ડને દેખાડશું કે વોટ ઇઝ ધીસ ફ્લેગ ઓલ અબાઉટ. So I think this is the best way to show the world કે what is our community and we can make it to the top of the world. So thank you so much and I really wish for your support and keep motivating us so that we can focus and we can do this soon. Thank you. Jai Jinendra. I request all three તમે આ ખૂણામાં આવી જજો પ્લીઝ. અને હલો,
ऑलराइट हाँ नहीं नहीं अभी अभी करते ऑलराइट तो આપણે આ ત્રણ દિગ્ગજોને ફ્લેગ ઓફ કરવા માટે હજી 4 સુપરસ્ટાર્સ આપણા સમાજના એમને અહીં બોલાવ્યા છે જેમને વિવિધ રમતગમતના ક્ષેત્રમાં પોતાની કાબિલિયત દેખાડી છે અને સમાજનું નામ ગૌરવવંત કર્યું છે હું સૌ પ્રથમ માનસભર નામ લઈશ શ્રી પ્રવીણભાઈ ગોગરી ગામ બિદડા ક્રિકેટમાં 70 વર્ષની ઉંમર છે આજે પણ એમની ફિટનેસ 30 અને 20 વર્ષના છોકરાઓને શરમાવી દે એવી ફિટનેસ છે હી ઇઝ સચ અ ફેન્ટાસ્ટિક પર્સન લુક એટ અને એમસીએમાં પણ ઘણા કાર્યરત છે પ્રથમ જે અમારા આજના દિગ્ગજ છે ખેલ રમતના આપણા સમાજના શ્રી પ્રવીણભાઈ ગોગરી ત્યારબાદ વિલ્કિનભાઈ મોતા કવિઓ સમાજમાંથી આઈપીએલ રમનાર એકમાત્ર ક્રિકેટર એટલે વિલ્કિન મોતા ગામ બારોઈનો આ ખેલાડી છે એન્ડ હી વોઝ મુંબઈ અંડર 19 કોચ સચિન તેંડુલકર સાથે પણ એમને રણજી ટ્રોફીમાં એ શેર્ડ ધી ક્રિકેટર્સ ડ્રેસિંગ રૂમ તો વી હેવ વિલ્કિનભાઈ ઓવર હિયર તેમની સાથે ઇન્ડિયામાં બેડમિન્ટનમાં નંબર 1 ની રેન્કિંગ ડબલ્સ મેન્સ કેટેગરીમાં જેના પાસે છે ગામ નાના ભાડિયાનો દીપ રાંબિયા નંબર 1 બેડમિન્ટન પ્લેયર ઇન ડબલ્સ કેટેગરી અનધર સ્ટોલવર્ટ ઓફ બેડમિન્ટન એ પણ આપણા સમાજનું છે અને હું જેને કહું છું કે ઇન્ડિયાની ચાઇલ્ડ પ્રોટેજી જેને કહું છું હી ઇઝ ઓફિશિયલ ટેડેક્સ સ્પીકર પ્રેસિડેન્ટ અવોર્ડી રાષ્ટ્રપતિ પુરસ્કાર જેને મળ્યું છે મલ્ટિપલ ચેસ એવોર્ડ્સ જેને મળે છે ચેસનો ખાં જેને કહીએ એવો ખેલાડી અને હમણાં અનુપમ મિત્તલ શાર્ક ટેન્કમાં આવે છે જેને પોતે એને અપનાવ્યું છે અને એની મેન્ટરિંગ કરી છે એવો વન્ડર જીનિયસ જેના માટે શબ્દો ખૂટી છે એવો જયશલ શાહ આપણી સાથે છે રાઈટ સો સ્કૂલનું એડમિશન કેટલું ડિફિકલ્ટ હોય એ તમને ખબર હશે વિટામિન એમ હોય તો ઠીક છે ન તો ફાંફા મારવા જ પડે છે પણ ધીસ વન ચાઇલ્ડ વોઝ ઇન્વાઇટેડ એન્ડ ઇનડાયરેક્ટલી કોક્સ્ડ by Neeta Ambani to take admission in Dhirubhai Ambani school. તમે વિચાર કરો કે the biggest industrial house calling you to study at their school is something extraordinary. તો 4 રમતગમતના દિગ્ગજો શ્રી પ્રવીણભાઈ ગોગરી, શ્રી વિલ્કિનભાઈ મોતા, દીપભાઈ રાંબિયા અને જયશલ શાહ. Let's welcome these 4 champions one by one who will hand over the flag and the ice axe to these 3 champions. જોરદાર વાજતે ગાજતે ખીલતા મોડે હસતા મોડે આપણે આ 4 દિગ્ગજોનું સ્વાગત કરીએ જેઓ આશીષ રૂપે આશીર્વાદ રૂપે પ્રાર્થના રૂપે આ 4 સિમ્બલ્સ આપશે 3 ચેમ્પિયન્સને. દીપ રાંબિયા સર્વપ્રથમ ઇન્ડિયા નંબર 1 બેડમિન્ટન પ્લેયર ઇન ડબલ્સ કેટેગરી. ત્યારબાદ જયશલ શાહ ધી મોસ્ટ એક્સેપ્શનલ ચાઇલ્ડ इनको दो सेंटर में खड़ा है सेंटर में પ્રવીણભાઈ ગોગરી જેમને સ્પોર્ટ્સ અભિયાનનું ફ્લેગ છે એન્ડ ધેન વિલ્કિનભાઈ મોતા જેમના પાસે જૈન ધર્મનું ફ્લેગ છે. આ ત્રણેય ઝંડા માઉન્ટ એવરેસ્ટ પર જોવા મળશે. We see all these 3 flags, flag of India, flag of Jainism અને કવિઓ સ્પોર્ટ્સ અભિયાન. માર્ચની મે મહિનામાં આપણને આ 3 ઝંડાઓ એવરેસ્ટના શિખર ઉપર જોવા મળશે આ 3 ચેમ્પિયન્સના હાથમાં. એન્ડ નાઉ આઈ આસ્ક તમે થોડા પાછળ આવી જાઓ. તમે ગાઈસ થોડા પાછળ, હજી થોડા પાછળ. કપિલભાઈ બોલીએ ના. બિફોર સ્ટાર્ટિંગ હા શું ચીજો છે હા એ જરા બધાને ખબર પડવી જોઈએ એટલે બરાબર. તમે જરા પ્લીઝ એનું ત્યાં ઉભેલા છે વિલ્કિનભાઈ ચેમ્પિયન ક્રિકેટર જે આઈપીએલ રમ્યા છે પંજાબ કિંગ્સ 11 થી જેમની વાત કરતો હતો એમના હાથમાં ઓકે હું આમ થતો હતો ઓકે શરૂઆત કરીએ કે દીપ પ્લીઝ પુટ યોર હેન્ડ યુ આર અ ટ્રુ ચેમ્પિયન. એમના હાથમાં છે આઈસ એક્સ સૌથી મહત્વનો ગેજેટ. ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ થર્ડ લેગ ઓફ માઉન્ટેનિયર. થર્ડ લેગ એને ક્લાઇમ્બ કરવા માટે આગળ વધવા માટે ફોલ કંટ્રોલ કરવા માટે જે
મહત્વમાં મહત્વપૂર્ણ કોઈ ગેજેટ હોય એક માઉન્ટેનર માટે, this is called as the third leg of a mountaineer. A ice axe will be given by Deep Rambia. Okay. ત્યારબાદ જયશલ, put your hands up. The child prodigy, શાર્ક ટેન્ક વાળા જેના પાસે આવીને મેન્ટોરિંગ કરે છે. This is a proud moment for us. જયશલ શાહના હાથમાં ઇન્ડિયાનો ઝંડો. I mean, I don't need to tell about India's flag, right? એ ભાવનાઓ ઓટોમેટિક આવી જાય છે. પ્રવીણભાઈ ગોગરી, આ બધામાં સૌથી યુવાન જે વ્યક્તિ છે ને એ પ્રવીણભાઈ ગોગરી છે. કવિઓ દેરાવાસી મહાજન અને સ્થાનિકવાસી મહાજનના સંયુક્ત પ્રયાસથી જે સ્પોર્ટ્સ અભિયાન થયો છે એનો ઝંડો એમના હાથમાં છે. એન્ડ આપણે બધાને જે એક વસ્તુ જોડે છે, આપણો ધર્મ છે, એ જૈન ધર્મનો ચિહ્ન લઈને વિલ્કિનભાઈ મોતા આવી રહ્યા છે. સો વી હેવ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેજેટ, દેટ ઇઝ ice axe, the third leg of mountaineer, flag of India, flag of KVO sports અભિયાન અને જૈન ધર્મનું ચિહ્ન. હવે આ બધું કર્યું શું એમની તમને સમજ પાડીએ કે આ જે પાછળ ઊભા છે એ આપણા સમાજના રિપ્રેઝેન્ટેટિવ છે. સમગ્ર સમાજના રિપ્રેઝેન્ટેટિવે આ એક ઝંડો એમના હાથમાંથી પસાર થયો છે. એટલે આખા સમાજની આ ચારે ચાર જે ઝંડા છે એના પર ટચ કર્યું છે અને એમના આશીર્વાદ રૂપે જે સ્પોર્ટ્સમાં આગળ છે એ લોકો આમને હેન્ડઓવર કરવાના છે. અને આપણું જૈન ધર્મ, આપણી પરંપરા, એના પ્રમાણે જ્યાં સુધી ટીકો ન થાય ત્યાં સુધી આપણે આગળ કોઈ શુભ કાર્ય કરતા નથી. એટલે અહીંયા જે નિયાણી દેખાણી સૌથી નાની, એના હસ્તે પહેલાં આ ત્રણે આપણા હિમાલયના વીરનું આપણે એકવાર પહેલાં ટીકો કરીશું. આ આપણા સૌ વતી એ નિયાણી એમને આશીર્વાદ આપશે સૌથી પહેલાં, અને ત્યારબાદ આ બધા આશીર્વાદ આપણા સૌના રૂપે, પ્રતીક રૂપે આ ચારે લોકો હેન્ડઓવર કરશે. તો પ્લીઝ, આ પહેલી વાર છે એટલે ખબર નથી, જે છે સારું છે એમ સમજવાનું, નહીં તો મિચ્છામિ દુક્કડમ. નિલેશભાઈ, જે પ્રથમ વાર થાય એ ઇતિહાસ પણ થાય છે. સો લેટ ધીસ બી અનધર હિસ્ટોરિક મોમેન્ટ ફોર અસ. कुछ करिए नस नस मेरी खोले, हाय कुछ करिए बस बस बड़ा बोले, हम कुछ करिए. થેન્ક યુ. All right. વાંધો ને, હવે શું છે કે બધા મહાનુભાવો, સમગ્ર સમાજનું પીઠબળ તમારી સાથે છે. આખો સમાજ, બધા મહાનુભાવો, સમગ્ર સમાજનું પીઠબળ તમારી સાથે છે. તમને ખાલી ઓથ એટલી જ લેવાની છે કે માત્ર માઉન્ટ એવરેસ્ટ નહીં પણ દુનિયાનું સૌથી ડિફિકલ્ટ કોઈ પણ કાર્ય હોય તો પૂરી લગનથી એ તમે પૂરું કરશો. એની સાથે તમે અહીં નીચે આવજો એટલે બધા લોકોના આશીર્વાદ તમને એક સાથે મળે પ્લીઝ. અને તમે ત્યાંથી નીચે આવજો અને વન બાય વન આપણે એમને હેન્ડઓવર કરીશું. તમે આમ આવો, તમે આમ આવો. અહીં થોડાક મળે ગયા છે વંજા જસ્ટ એટલે ફ્રેમ મેં એકડી અચે બનો અને આંજા આશીષ એની કે મળે એની રીતે પણ ઉભારું. અચો ઓલરાઈટ, બધા ઊભા થાય છે. They deserve a standing ovation non-stop. First, Deep Rambia will hand over the ice axe to the team KVO. સૌથી મહત્વનું ગેજેટ ice axe. Deep Rambia doing the honors. All right, Indiano flag by Jaishal Shah. બોલો ભારત માતા કી. દેરાવાસી મહાજન, સ્થાનકવાસી મહાજનના હસ્તે
કવિઓ સ્પોર્ટ્સ અભિયાનનો ઝંડો આપી રહ્યા છે પ્રવીણભાઈ ગોગરી અને જૈન ધર્મનું ચિહ્ન વિલ્કિનભાઈ મોતાના હસ્તે આ ટીમને જઈ રહ્યું છે. Our blessings, our prayers, our wishes, our expectations is with this team. અમારી બધી પ્રાર્થનાઓ, શુભેચ્છાઓ, આશીર્વાદ આ ત્રણે દિગ્ગજોને, 3 brave hearts. ઇતિહાસ સર્જવા જઈ રહ્યા છે આ 3 યુવાનો, કેવલ કક્કા, પંખિલ છેડા એન્ડ મિથિલ ડેડિયા. અને હવે આશીર્વાદ હવે દેરાવાસી મહાજન અને સ્થાનકવાસી મહાજન સમગ્ર સમાજને રિપ્રેઝેન્ટ કરતા હંમેશા આપણામાં ચાંદી એ શુદ્ધતાનું પ્રતીક છે. આ ત્રણેય માઉન્ટેન વીરોને ચંદ્રકાંતભાઈ અને હરકચંદભાઈ દ્વારા આપણા સૌની શુભ ભાવના અને સારા હૃદયના ભાવથી એમને એક કાચબા છે ચાંદીના, કાચબાનું પ્રતીક અલગ છે, ચાંદીનું પ્રતીક અલગ છે, જૈન ધર્મ અને બાકી બધું ભેગું કરી અને એમને આપણે અહીં અર્પણ કરીશું. ચંદ્રકાંતભાઈ અને હરકચંદભાઈ પ્લીઝ ત્રણેયને એક એક આ બંને મળીને આપજો. ફોટો ફોટો है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे. हाँ, मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा. એક છે ને ગ્રુપ ફોટો, બધા જ જરા વ્યવસ્થિત, મોઢે સ્માઇલ. અને એક ચીજ હમણાં બિપિનભાઈએ કીધી એ હું રિપીટ કરું છું કે કાચબો એ પ્રતીક છે મુનિ સુરત દાદાનું, અને મુનિ સુરત દાદા એટલે શનિ, એટલે જો એમની મહેર હોય તો બધે ફતેહ મળે. આ એમણે કીધું એટલે મેં ખાસ કીધું છે. એટલે હવે એક ગ્રુપ ફોટો સારામાં સારો જરા હસતો, બધાના 32 દેખાવા જોઈએ, સાચા કે ખોટા. અને આપ સૌના પહેલા અને જોરદાર તાળીઓ સાથે तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू. હવે હા, એક મિનિટ હા, આમનો ફોટો કાઢી લો. અને આ જ રીતે જે તમે સ્થિરતા જાળવી છે, ડિસિપ્લિન બહુ જ સારું છે. છેલ્લી 4 મિનિટ છે, હા, એટલે આવી જ સ્થિરતા રાખજો. પૂરી ચીજો આપણે પૂરી કરવાની છે. પૂરી તરે જતી જરા, પૂરી બાકી તરે જેવું જરા તેલ થોડો તરેજો બાકી હોય કે છે જો. હા, એક મિનિટ નહીં, એક મિનિટ. હવે આમાં જો હૃદયના ભાવ શું છે, અતુલભાઈ અને સંજયભાઈ ખાસ ગણેશજી લઈ આવ્યા છે આ 3 જણ માટે. દિલથી એમને અત્યારે મને કીધું તો એમના આ પ્લીઝ આવો. હા, मदर ऑफ डेमोक्रेसी होते मैंने आके विश्व के बताइए
આખા વિશ્વને બતાડવા માટે મધર ઓફ ડેમોક્રેસીનું ટી શર્ટ લાવ્યા છે. આ આપણે માન રાખીએ છીએ એકબીજાનું. આ કોઈ પૂર્વ નિયોજિત નથી, એટલે મિચ્છામી દુક્કડમ કોઈ ખરાબ નહીં લગાડતા. આના પછી એ લોકો આવી જાય, એના પછી તમને બધાને છૂટ છે જે કંઈ આપવું હોય. પ્લીઝ. હા, બાકી બેસી જાઓ બધા. થેન્ક યુ, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ, સચ અ લવલી જેસ્ચર. ગણેશજી અને મુનીશ્વર દાદાના આશીર્વાદ આપણી સાથે હોય તો બીજું કંઈ આપણે કેવું નથી ને, આપણા શુદ્ધ હૃદયના ભાવથી હવે હું એક વિનંતી કરીશ આપ સૌ મહાનુભાવને પહેલા તો કે આપ હૃદયપૂર્વક હાથ આમ કરો, એમને આશીર્વાદ સમગ્ર સમાજ તરફથી એમને મળે. આ આશીર્વાદ છે સમગ્ર સમાજના આ લોકો માટે. ફોટો કે 2 મિનિટ બાકી અહીંયા હજી. આને બધા મહાનુભાવોને વિનંતી કરીશ કે આપ આપની જગ્યા લો. હવે હું વિનંતી કરીશ કે દેરાવાસી મહાજનની આખી ટીમ, જે લોકો બી હાજર હોય દેરાવાસી મહાજન, એ પ્લીઝ ખૂબ ઝડપથી સ્ટેજ પર આવો, ખૂબ ઝડપથી. વિચારતા નહીં, તમને ખબર નથી, ભૂલી ગયા દેરાવાસી મહાજનમાં કોણ છે. અહીં ઊભા જ રહો. વેઇટ યુ હેવ ટુ વેઇટ. જરા નજીક જ ને ફટાફટ. દેરાવાસી મહાજન કોઈ બાકી है? देरावासी महाजन जो ओके प्लीज जरा थोड़ा नजीक है ना, थोड़ा हाइट वाला अच्छे ना सेंटर में. विशाल भाई आप सेंटर में आ जाओ. ठीक है चलो. जरा टाइम प्लीज. डिसिप्लिन, टाइम डिसिप्लिन. ना अड्डी में 1:15 बजे. આના પછી જે રેડી છે એમને પણ કહી દો તૈયાર રહેવા માટે. યસ. સ્થાનકવાસી મહાજનની ટીમ, સ્થાનકવાસી મહાજન ટીમ જલ્દી જરા. હા, દેરાવાસી વાળા બધા આ બાજુથી આવજો તમે. જય. અહીંયાથી આવજો બધા. અહીંયાથી આવજો બધા. દેરાવાસી મહાજન ઉન સાઈડ ડો પ્લીઝ. સ્થાનકવાસી મહાજન જરા જલ્દી. શિલ્પાબેન પ્લીઝ સ્માઇલ પ્લીઝ. થેન્ક યુ. હવે અહીંયા જે આ નરબંકાઓ છે 3 અને 4, એટલે 3 માટે આપણે ઘણું બધું કીધું. આ 4 લોકોનો પણ એટલો જ આભાર, કારણ કે તમે વિચાર કરો, કોઈક પોતાની પ્રેક્ટિસ છોડીને આવ્યું છે. દીપ રામબિયા ઓલા વિરારમાં મેચ રમતા હતા, એમને મેં કાલે રિક્વેસ્ટ કરી, વિરારથી 70 વર્ષની વયે રહેવાનું દહીંસર, એ અહીંયા આવ્યા છે ને હવે વળી પાછા જશે. મેચ રમીને આવ્યા છે પ્રવીણભાઈ કોહલી. કંઈ નવું નથી એમના માટે. ઇટ ઇઝ રૂટીન છે એમના માટે. એ ન રમે તો પછી કે અરે આજ મજા ના આવે.
વિલ્કિન મોતા, અને આના વિશે તો હું એને એટલું જ કહું છું, હવે વધતો નહીં તો છોકરી શોધવામાં તકલીફ થશે. એના માટે એવું છે ને, બધા એને શોધતા આવે છે. અનુપમ મિત્તલ શોધતા આવ્યો, નીતા અંબાણી શોધતા આવી, છોકરી પણ એને શોધતા જ આવશે. આપ સૌ બધા જ મહાનુભાવો, કારણ કે બધાને શોર્ટ નોટિસમાં બધાને ફોન બી કદાચ છેલ્લા 2 દિવસમાં જ આવ્યા હશે, પણ જે હૃદયના ભાવથી આપ લોકો રિસ્પોન્સ આપો છો ને, તો એમ થાય કે આપણે જે સમાજમાં છીએ ખરેખર સમાજ એક અલગ મિસાલ છે. કારણ કે અહીંયા તમે વિચાર કરો કે કઈ લેવલના લોકો છે, અને એક ફોન આપણે કરીએ ને આવી જાય. આમંત્રણ પત્રિકા નથી પહોંચી સાહેબ કોઈને, અને ફોન પર આવી જાય છે. આ આપણા કેવીય સમાજનું વૈશિષ્ટ્ય છે, અને એનો મને ગર્વ છે. આપ સૌ અહીં પધાર્યા, આ બધા મહાનુભાવો, હવે આ મહાનુભાવો જ છે, કારણ કે અમારા પછી આમને જ સંભાળવાનું છે. અમે તો કંઈ તોડ્યું નથી, કંઈ કર્યું નથી, પણ આપ સૌ જરૂર કરી રહ્યા છો, અને આગળ વધુ કરશો એવા હૃદયના ભાવ. અને નહીં કહું તો મને માર પડશે, કવિઓ સ્પોર્ટ્સ અભિયાનની ટીમના જેટલા લોકો હોય એ બી આવી જાય. કવિઓ સ્પોર્ટ્સ અભિયાનની ટીમ, કરણભાઈ તમે બી આવી જાઓ એમાં જલ્દી. હા, એટલે આ એક ખાલી આટલી ફેવર મેં લીધી છે આ ફોટાની. મિચ્છામી ડુક્કડમ વન સેકન્ડ, જલ્દી જલ્દી વિપિનભાઈ, જલ્દી ટાઈમ. એક જ છેલ્લું, હું હરીશભાઈને વિનંતી કરીશ કે આજનો અંતિમ સંવાદ તમારા મોઢેથી. આ ત્રણેય નરબંકા માઉન્ટેનિયર્સ ઇન ધ લીડરશિપ ઓફ કેવલ કક્કા, પંખિલ છેડા અને મિથિલ, ત્રણેયના પરિવાર વતી આ આખો જે આજનો આપણો પ્રોગ્રામ થયો એના આયોજન માટે, એના આખી વ્યવસ્થા માટે દેરાવાસી કચ્છી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન, કચ્છી વિસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન, સ્પોર્ટ્સ કમિટીના બિપિનભાઈ, ગંગર, નિલેશભાઈ, આખી ટીમ, અહીંયા જે અમારા સપોર્ટિંગ હીરોઝ પ્રવીણભાઈ ગોગરી મારી સાથે હજી બી રેગ્યુલરલી દહીસરમાં 12 એકરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સવારમાં 4 વાગે પહોંચી જવા, જેની પાસે મોબાઈલ ન હોય એવા આ રમતના પ્રેમી, અને આપ બધા જે આ મહાજનની હાકલ પર સમાજના બધા જ ચંદ્રકાંતભાઈથી લઈને અને બધા લોકો અહીંયા જે શોર્ટ નોટિસ પર આવ્યા, આ પરિવાર વતી, આ ખેલાડીઓ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને કેવલ જે ના કહી શક્યો કે આખો જે અભિયાન છે એના માટે આ પ્લેટફોર્મ ઓનલી એક રિહર્સલ હતું. આના આગળ આ લોકો જ્યારે કરીને આવશે તો નક્કી આ ટીમ અહીંયાથી મને લાગે છે જે એક ઇતિહાસ રચાશે, એ ઇતિહાસની ગવાહી માટે આ હોલ નાનો પડશે એવી હું આ બધા વતી તમને ધારણા આપું છું અને અહીંયા જ વિરમું છું. છેલ્લી 45 સેકન્ડમાં હું દેરાસી મહાજનના સેક્રેટરી શ્રી બિપિનભાઈને વિનંતી કરીશ કે આજ આપ અંતિમ આભાર વિધિ કરો, ને બિપિનભાઈ આભાર વિધિ પૂરી કરે એની પહેલાં અહીં જેટલા આવેલા છે એને એની બાજુવાળાના સમ ખાધા સિવાય જતા નહીં. હું દેરાવાસી કચ્છી વિસા ઓસવાલ દેરાવાસી જૈન મહાજન અને શ્રી કચ્છી વિસા ઓસવાલ સ્થાનકવાસી જૈન મહાજન, વધુ પ્રોટોકોલમાં કોઈનું પણ નામ ન લેતા જે મહાનુભાવો અહીં પધાર્યા છે અને સમાજના ભાવિ મહાનુભાવો જે તમે પધાર્યા છો, અને જે રમતવીરો અને એમને પ્રોત્સાહન આપવા માટે ટૂંક સમયની અંદર બંને મહાજને
જે મહેનત કરી અને જ્યારે પણ રમતગમતનું કાંઈ પણ કાર્યક્રમ હોય છે ત્યારે ફક્ત વોટ્સઅપ ઉપર પત્રિકાની એક જાહેરાતમાં અને થોડા ઘણા ફોનથી તમે બધા અમને અને મહાજનને અને આ લોકોને હિંમત આપવા માટે તમે જે ભેગા થઈ જાઓ છો અને જે આવો છો એ તમારા માટે અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે જ્યારે પણ મહાજનનું કાંઈ પણ કામની હાકલ હોય ત્યારે તમે આવતા રહેજો. અને જમવાની વ્યવસ્થા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરેકે દરેક જણ ભોજનનો લાભ આપીને પધારજો. હવે 30 સેકન્ડનો ગ્રેસ લઉં છું, ખાલી 30 સેકન્ડ. એનું કારણ છે આ 7 જણમાંથી 2 જણે સામેથી કીધું કે અમને જરાક કંઈક કહેવું છે, જરાક. હવે એમાં જરાક જ્યારે પ્રવીણભાઈએ 3 વાર કીધું ત્યારે મેં કીધું ઠીક છે, આણે કીધું તો હવે મારી પાસે કોઈ ઈલાજ નથી. એટલે પહેલા પ્રવીણભાઈ આપને જે મનોગત કહેવા છે પ્રવીણભાઈ આપ લો, અને ત્યારબાદ આજના દિવસનો જે શુભારંભ છે, હું અંત નહીં કહીશ, ધીસ ઇઝ શુભારંભ, એ જયસલના વક્તવ્ય દ્વારા થશે. યસ, સૌથી યંગેસ્ટ છે કદાચ અહીં બી, ઓલી આપણી દીકરી છોડીને. जय जिनेंद्र इतने व्यक्ति ला करे एक मुक्तक चाहतो कि मिलेगा मौका मंजिल मिलने का, मिलेगा मौका मंजिल मिलने का, कोशिश करो बस एक कदम चलने का. दबा हुआ बीज भी तुम्हें बता देगा कि आएगा एक दिन फूल खिलने का, आएगा एक दिन. જયસલ. Jai Jirendra. My name is Jaisal Shah, and firstly, it's actually an amazing feat of conquering 2 of the highest mountains of the world. So firstly, huge congratulations and good luck to you guys. I would like to speak 4 lines. कई जीत बाकी है, कई हार बाकी है, अभी तो जिंदगी का सार बाकी है. यहाँ से चले नई मंजिल के लिए, यह तो एक पन्ना है, अभी तो पूरी किताब बाकी है. क्या बात है, वाओ. એ કહેવત છે ને, બડે મિયા તો બડે મિયા, છોટે મિયા ભી સુભાન અલ્લાહ. ઓલરાઈટ. નહીં, હવે 11,000 લખાવીને, હવે જેને બોલવું હોય 11,000 નો નકરો લખાવે ને પછી માઇક લે આપણા પાસેથી. આપ સૌને અને પૂરીઓ વાટ કહે છે કે ભાઈ અમે વાટ જોઈએ છે યાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનું ખૂબ ધ્યાન રાખજો. આવી જ રીતે તમારા બાળકોને પ્રોત્સાહિત કરજો, અને સમાજની પ્રગતિ આપના હાથમાં છે, એનું ધ્યાન રાખજો. એક મિનિટ, એક છેલ્લો પ્રશ્ન. 52 સેકન્ડ માંગીશ, કારણ કે ઇન્ડિયામાં આ વસ્તુ માત્ર 52 સેકન્ડ માટે જ હોય છે. વોટ હેપન્સ only for 52 seconds in India? We have to be part of it. Let's stand for the national anthem and sign off this wonderful event which marks the history in our community. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा, उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. ભારત માતા કી. અને ધન્યવાદ. આપણે જે સરસ મજાનું બેન્ડ સાંભળ્યું એ માટે એન્કરવાલા સ્કૂલ વાશી ના જે બધા યુવાનો છે, યુવતીઓ છે, એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ટીમ સ્કૂલ એન્કરવાલા.